એમાં આપણે ગઈકાલે અને આજે સાંભળ્યું કે સૌએ સાથે મળી અને ખેતી કરે અને સૌ સાથે મળીને પાછું જે વધે છે એની વેચાણ વ્યવસ્થાઓ કરે. તો લગભગ 2021થી આપણા એસપીએનએફ એસોસિએશન દ્વારા આખા ગુજરાતમાં જે પ્રાકૃતિક કૃષિ આધારિત 100 જેટલા એફપીઓ, એમાંથી અત્યારે 97 રજિસ્ટર્ડ અને કાર્યરત છે. તો એ 97 એફપીઓના મહાનુભાવો અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે. બધા આપણે કાલે સાંભળ્યું અને હજી પણ શીખશું 2 દિવસ જે બાકી છે આપણા 3 દિવસ એમાં, કે કેવી રીતે સંકલિત વેચાણ વ્યવસ્થાઓ આપણે કરી શકીએ અને એના શું શું ફાયદા થાય છે. તો એવી જ સંકલિત વેચાણ વ્યવસ્થાઓ ઉપર આજે આપણે અત્યારનું જે 3 વાગ્યાથી લગભગ 4-4:30 વાગ્યા સુધીનું સેશન આપણું છે, એમાં આપણે બધા ખેડૂતો, બધા એફપીઓ સાથે મળી અને વેચાણ વ્યવસ્થાઓ કેવી રીતે કરી શકે અને એનાથી સમગ્ર ખેડૂત સમુદાયને, ખાસ કરીને આપણી આવર્તનશીલ પ્રાકૃતિક કૃષિ જે છે એનાથી લાભ ખેડૂતો અને ઉપભોક્તાઓને કેવી રીતે મળી શકે એના માટે આપણે આગળ ઉપર આદરણીય હિતેશભાઈ વોરા સાહેબ દ્વારા સુપર એફપીઓ એટલે કે આપણું બધા એફપીઓનું એક સંગઠન બન્યું છે એના વિશેની વિસ્તૃત માહિતી મેળવશું. અને ત્યારબાદ ઘણા બધા અહીંયા આપણે પોતાની સંસ્થાઓ પણ હશે અને ખાસ કરીને એફપીઓ છે. તો એફપીઓને ઘણીવાર ઘણા બધા કમ્પ્લાયન્સીસ સરકારે જે નીતિ બનાવેલી છે, કંપની એક્ટની કહીએ, કોઓપરેટિવ એક્ટની કહીએ, એનાથી જે વાર્ષિક અને માસિક, ત્રિમાસિક, 6 માસિક જે કંઈ પણ આપણે રિટર્ન ભરવાના થતા હોય, અમુક કમ્પ્લાયન્સીસ કરવાના થતા હોય, તો એના એ વિશે માહિતી આપણી વચ્ચે ઉપસ્થિત છેક એસોસિએશનના અને બધી સંસ્થાઓના આમંત્રણને માન આપી અને છેક સુરતથી હિરેનભાઈ કાછડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેઓ એમનું અહીંયા હાર્દિક સ્વાગત છે. તેઓ આપણને એ બાબતે વિસ્તૃત માહિતી આપશે. તો વધારે સમય ન લેતા હું હિતેશભાઈ વોરાને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે અને સંકલિત વેચાણ વ્યવસ્થાઓ, એમાં પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ વ્યવસ્થાની રહેલી ઉજળી તકો અને એ બધા વિશે થોડી વિસ્તૃત માહિતી આપણને આપે. હિતેશભાઈ આપનું સ્વાગત છે, પધારો. हेलो 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 जय गौ माता बधाने। तो पहला तो आज प्रेम सिंह जी अने पांडानी आखी टीम, हम लोग गुजराती में या हिंदी में कैसे आज आपने तो तो સૌપ્રથમ એસપીએનએફ એસોસિએશન, હીર ગ્લોબલ, રામકૃષ્ણ ટ્રસ્ટ, એ નાગરાજજી કૌશલ્ય વિકાસ સંસ્થા, એસપીએનએફ સુપર એફપીઓ, આ બધી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આપણે આ આવર્તનશીલ અર્થશાસ્ત્ર, એ નાગરાજજીએ એક સંકલ્પના આપેલી કે આપણે બધાને જીવવું છે, તો જીવવા માટે કાંઈ ને કાંઈ વિનિમય કરવાની જરૂર પડે, લેનદેનની જરૂર પડે. પણ આ લેનદેન આવર્તનશીલ કેવી રીતના હોય? એ આવર્તનશીલ ઘણા બધા ભાઈઓએ પૂછ્યું હતું કે આવર્તનશીલ એટલે શું? તો અહીંયા બતાવ્યું છે આવર્તનશીલ એટલે શું. એક પાણીની આવર્તનશીલ બતાવ્યું છે કે જેટલું આપણી પાસે પાણી છે એ સૂર્યપ્રકાશ થાય એટલે વરાળ થાય, એમાંથી વાદળ બંધાય, પાછો વરસાદ પડે, પાછું જમીનમાં આવે, નદી નાળામાં આવે, તળાવમાં આવે, વધેલું પાણી પાછું સમુદ્રમાં જાય, ત્યાંથી પાછું પ્રકાશ ઉપર પડે અને બાષ્પીભવન થાય.
આ જે આખી સાયકલ છે આમાં કોઈ જગ્યાએ કોઈ પણ વસ્તુનું શોષણ થાય છે? હા કે ના? હે ને? કોઈને દુઃખ થાય છે? અચ્છા, કોઈનું કાંઈ ઘસાય છે કે આનું બહુ ઘસાઈ ગયું, આને બહુ ફાયદો થઈ ગયો? તો આ છે આવર્તનશીલતા, કે બધું જ કામ થાય, કોઈને નુકસાન ન થાય અને બધાને મજા આવે, બધાને આનંદ થાય. એવી જ રીતના એ નાગરાજજી જે બાબાજી છે એને અર્થશાસ્ત્ર આખું આવર્તનશીલ કીધું, કે જ્યારે વ્યવહાર કરીએ છીએ ત્યારે પણ આપણા જીવનમાં આવર્તનશીલતા આવે, કે કોઈ કોઈને આપે તો પણ એને ખુશી થાય, કોઈની પાસે આવે છે તો એને હીનતા ન થાય, દુઃખનો ભાવ ન થાય, હું નાનો છું ને કોઈએ મને આપ્યું છે આવો ભાવ ન થાય, એ આનંદથી એ વસ્તુને ગ્રહણ કરે. તળાવમાં જ્યારે આપણા નદી નાળાનું પાણી આવે તો તળાવનું થાય, ઓહો આ મારી પાસે ક્યાં આવી ગયું, હે ને, મારે લેવું પડ્યું, એવું થાય છે. ઝરણું પણ ખડખડતું આવે અને તળાવ પણ ખીલખીલતું હોય કે મારું પાણી ભરાનું. અને તળાવ જ્યારે ઓગણે, અહીંયા અમારે કચ્છમાં ઓગણે કહીએ, આપણે ત્યાં ઓવરફ્લો કહીએ, તો અહીંયા અમારે વધામણા થાય અમારા તળાવ, તો એ પણ આનંદની વાત હોય છે. આવી જ રીતના મારી પાસે સંપત્તિ ઓછી આવે કે વધારે આવે, એ એક આનંદની વાત હોય. જે આપે છે અને જેની પાસે આવે છે આ બધા ખુશ હોય. અત્યારની પરિસ્થિતિમાં કેવું થાય છે, બજારની વાત કરી પ્રેમસિંહજી, કે બજાર એટલે શું છે, તો કે બધાનું શોષણ. ખેડૂત ત્યાં માલ લઈને જાય તો ચિઠ્ઠીઓ નાખે, ભાઈ આટલા 10 રૂપિયા નહીં પણ 10 પૈસાનો વધારો થાય મણે. આવી રીતના આપણો જ્યારે પણ માલ આવે છે ત્યારે હરાજી થાય, અને જે લે છે એનું પણ આગળથી શોષણ થાય છે. કારણ કે ખેડૂત ભાઈઓ બી આપણા 50 ગુણી હોય તો 10-15 ગુણીમાં બીજો એવો માલ નાખી દે કે ખોલે ત્યારે ખેડૂતને ખબર પડે, ઓહો આમાં તો વધારે કાંકરા અને વધારે પૂતરા આવી ગયા. આ બધી જગ્યાએ આજે અર્થવ્યવસ્થા અને આખી સામાજિક પરિસ્થિતિની અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આમાંથી બહાર કેવી રીતના નીકળીએ, તો આના માટેનું આખું આ એક શાસ્ત્ર છે, અથવા તો આખી એક આ વ્યવસ્થા છે જેને આવર્તનશીલ અર્થવ્યવસ્થા કીધી છે. આ અર્થવ્યવસ્થાના એક ભાગરૂપે આ પ્રેમસિંહજીએ એના વિચારોથી એવું જોયું કે ખેતીવાડીની અંદર પણ આવી રીતના થઈ શકે કે કેમ. તો 3 મહત્ત્વના ઘટકો કીધા કે ખેતીવાડી કમ્પ્લીટલી ચલાવવી હોય, આવર્તનશીલ રીતે ચાલે, તો 3 વસ્તુ, મેઇન વસ્તુ કીધી. શું કીધી? એક, માણસ. કારણ કે માણસ આ 4 અવસ્થામાં સૌથી વધારે અગત્યની અવસ્થા છે. આ 4 અવસ્થા કઈ કઈ છે એ ખબર છે? અહીંયા બધી અવસ્થાની વાત કરતા હતા તો સૌથી પહેલી છે પદાર્થ અવસ્થા. પદાર્થ અવસ્થા એટલે આ મટ્ટી, પાણી, હવા, આ બધી પદાર્થ અવસ્થા છે જેના ઉપર આપણે ખેતી કરીએ છીએ. બીજી અવસ્થા છે એ છે પ્રાણ અવસ્થા, એટલે આ વનસ્પતિ. ત્રીજી અવસ્થા છે એ જીવ અવસ્થા, એટલે આપણી ગાયો, ભેંસો, બકરી, આ બધી જીવ અવસ્થા. અને ચોથી અવસ્થા છે એ જ્ઞાન અવસ્થા, એટલે આપણે માણસ. આ 4 અવસ્થાનું સંકલન અને સંતુલન એટલે આવર્તનશીલ કૃષિ. તો કોઈ પણ જગ્યાએ ખેતી કરીએ તો એની અંદર શું આવે છે? સમજો ખેતીમાં આપણે ઝાડ વાવીએ છીએ, ફળફળાદી વાવીએ છીએ, તો કઈ અવસ્થા છે? એ પ્રાણ અવસ્થા છે. હવે આ પ્રાણ અવસ્થા બધી અવસ્થાને કેવી રીતના કામ કરે? તો એમાં 3 વસ્તુ કીધી કે સમજો જે ફ્રૂટ આવે છે, અનાજ આવે છે, આ કેના માટે છે? જ્ઞાન અવસ્થા માટે. અહીં સમજાયું ને? જ્ઞાન અવસ્થા જે છે, મનુષ્ય છે, એને આ ખાવાનું છે. અચ્છા, એની અંદરથી જે ભૂસું નીકળે છે, દાળ બનાવીએ તો જે કણકી નીકળે છે, આ કેના માટે છે? જીવ અવસ્થા માટે. તો જીવ અવસ્થાનું પણ સંકલન થઈ ગયું, એના માટે પણ થઈ ગયું. અને જે ડાખરા નીકળે છે, મૂળિયા નીકળે છે, આ કેના માટે છે? પદાર્થ અવસ્થા માટે. આ સરસ રીતે આપણને આખી આવર્તનશીલતા સમજાવી દીધી. અહીંયા ઘણા બધા ભાઈઓ આપણા છે, વર્ષોથી આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, અને ઘણા ભાઈઓ કહેતા હતા કે આ પ્રફુલ્લ દાદાને કાંઈ હુસતું નથી, નવું લઈ આવ્યા કરે. પહેલાં અમને આ પ્રાકૃતિક ખેતી શીખવાડી, હવે પાછું કીધું કે આવર્તનશીલ કૃષિ શીખો. પણ જ્યારે આ વસ્તુ સમજમાં આવી કે આખી આ પરિસ્થિતિ છે, આપણે જીવામૃત નાખીએ છીએ તો શું કરીએ છીએ, હવે એ સમજાણું કે આવર્તનશીલ કૃષિની અંદર જીવામૃત છે એ પદાર્થ અવસ્થાને સમૃદ્ધ બનાવે છે. પણ ખાલી એનાથી કામ નથી થવાનું, બધી અવસ્થાઓ સમૃદ્ધ થવી જોઈએ. અને આ બધું સમૃદ્ધ થઈ ગયા પછી એક
જ્ઞાન અવસ્થાના હિસાબે એક ખેડૂત તરીકે અત્યાર સુધી આપણે એવું સમજતા કે બહુ બધું ઉત્પાદન થઈ જાય ને એટલે હું સુખી થઈ જઈશ, આવું જ લાગતું હતું ને, મારી પાસે ઉત્પાદન વધારે થઈ જવું જોઈએ. તો અહીંયા પ્રેમસિંહજીએ બહુ સરસ કીધું. હું પણ દર વખતે આ વાત કહેતો હોય છે કે અત્યારે જે પણ હાઇબ્રિડ બિયારણ, વધારે ઉત્પાદન કરતા બિયારણ આપણને કૃષિ વૈજ્ઞાનિકો અથવા તો અમુક સંસ્થા અને સરકાર પાસેથી મળતું હોય કે આ તમે વાવશો એટલે ઉત્પાદન મબલક થશે. હવે આ હાઇબ્રિડ બિયારણ જ્યારે આપણે વાવીએ એટલે તરત જ આપણને કહેવામાં આવે કે પાયાના ખાતરમાં તમારે ડીએપી નાખવું પડશે, કે નથી કહેતા? હાઇબ્રિડ બિયારણ તો જ સારું ઉત્પાદન આવશે. એટલે પાયાના ખાતરમાં ડાયમોનિયમ ફોસ્ફેટ ડીએપી નાખીએ અને જેવું ડીએપી નાખીએ એટલે 15 દિવસ થાય, છોડવો મોટો થાય એટલે પાછી ભલામણ હોય કે હવે આ છોડ મોટો થશે તો આને નાઇટ્રોજન આપવું પડશે. અને નાઇટ્રોજન માટે શું કરવાનું? તો કે યુરિયા નાખો, કે છે? સરસ. હવે યુરિયા જેવું નાખીએ 15 દિવસમાં છોડ મોટો થાય એટલે થ્રિપ્સ આવે, નાના નાના ચૂસિયા આવે, આપણી ભાષામાં મચ્છર કહીએ. તો આવા ખેતીવાડીની અંદર ચૂસિયા આવે, થ્રિપ્સ આવે. થ્રિપ્સ આવે એટલે પાછું આપણને કહેવામાં આવે કે આના માટે તમે દવા છાંટો, આ થ્રિપ્સ મરી જવી જોઈએ, નહીં તો એ ચૂસિયા પાંદડાની અંદર ડંખ મારે અને ડંખ મારશે તો વૃદ્ધિ થશે નહીં. એટલે આપણે પાછું ઝેર છાંટી અને છોડને મોટો કરીએ. જ્યારે પરિપક્વ થાય ત્યારે એને જેવી રીતના કીધું હોય એવી રીતના નોર્મલ પાક કરતાં મબલક પાક આવે. બહુ બધા મોટા મોટા ડુંડા આવે, સરસ સરસ દાણા ભરાઈ જાય, કારણ કે યુરિયા, ડીએપી, પોટાશ બધું નાખી, જંતુનાશક દવા છાંટી અને આપણા ગાડા ભરાય, ટ્રેક્ટર ભરાય એટલો માલ ઉત્પાદન થાય. ખૂબ મહેનત કરી આપણે, બીજાએ કીધું એવી રીતના આપણે કર્યું. હમણાં પ્રેમસિંહજીએ કીધું હતું કે આપણે આપણો ધંધો બીજા કેમ કરીએ છીએ, હે ને? બાકી બધા લોકો પોતાના હિસાબે પોતાનો ધંધો કરે છે, પણ ખાલી ખેડૂત એવો છે કે બીજા કહે કે હવે આ અમે સલાહ આપીએ છીએ, આ ભલામણ કરીએ છીએ એટલે આપણે એની પાછળ જઈએ છીએ. આ બધું કર્યા પછી ઢગલા મોઢે અનાજ ઉત્પાદન થાય અને આપણે બધા ટ્રેક્ટર ભરી, ગાડા ભરી અને એપીએમસી માર્કેટમાં વેચવા જાય. આવું જ થાય છે કે નહીં? જ્યારે વેચવા જાય એટલે ત્યાં ટ્રેક્ટરની લાઈન લાગેલી હોય કે ભાઈ તુવેર બહુ બધી ઉત્પન્ન થઈ છે, ભાવ કેટલો? તો કે 70 રૂપિયા કિલોના. છે કે નહીં આવું? જેની મહેનત કરી છે, મજૂરી કરી છે, મોંઘા ભાવના દવા, બિયારણ, ખાતર લીધા, 100 રૂપિયા તો ખાલી ખર્ચો લાગી ગયો છે, પણ જ્યારે માર્કેટમાં લઈ જાય ત્યારે ભાવ આવે 70 રૂપિયા. શા માટે? તો કે બહુ બધા લોકોએ તુવેર વાવી અને બહુ બધી તુવેરનું ઉત્પાદન થઈ ગયું, કારણ કે હાઇબ્રિડ બિયારણ હતું, ખાતર પાણી દબાવીને નાખ્યું, ઉત્પાદન આપણે વધારે કર્યું અને ભાવે આપણે ઓછા લેવાના, કારણ કે બધા લોકોએ આ ઉત્પાદન કર્યું. તો આ ઉપરથી મને એવું લાગ્યું અને અહીંયા પ્રેમસિંહજીએ બી કીધું કે આમાંથી આપણે વિચારવા જેવું કાંઈ છે કે નહીં. અને આટલું મોટું ઉત્પાદન કર્યા પછી પણ એની અંદર એની જે ન્યુટ્રિશન વેલ્યુ છે, એની જે ક્વોલિટી છે ફૂડની, એ તો ડાઉન થઈ જાય છે. અત્યારે કોઈને કહે કે મારી પાસે ઓર્ગેનિક ઘઉં છે, પ્રાકૃતિક ઉત્પાદન કરેલા ઘઉં છે અને કેમિકલ નાખેલા ઘઉં છે, તો કયા ઘઉં લેશું આપણે? પ્રાકૃતિક. એનો મતલબ પ્રાકૃતિક ઘઉં ઉત્પાદન ઓછું છે છતાં પણ લોકોમાં ડિમાન્ડ વધારે છે કે નહીં આવું? અને આપણો સામેવાળા સમાજ સાથેનો સંબંધ ખબર નથી કે મારા ખેતરમાંથી ઉત્પાદન થાય છે એ બીજો પરિવાર પણ ખાવાનો છે. આપણા બધાના ટોપી ઉપર લખેલું છે, શું લખ્યું છે અહીંયા? ફાર્મર ફેમિલી, હે ને? ફેમિલી, ફાર્મર ફેમિલી. એનો મતલબ એક ફેમિલી છે, આ ફાર્મર ફેમિલી એનું ફેમિલી છે. આ ભાવથી જ્યારે આપણે વાવેતર કરશું ત્યારે એક ભાવ આવશે કે મારે આ ઝેર નથી નાખવું, ભલે ઉત્પાદન ઓછું થાય પણ મારો પરિવાર જે ઉપભોક્તા છે, જે આ ખાવાનો છે, એ અને એના પરિવારને પણ સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ. તો આના માટેની વ્યવસ્થા કેવી રીતના કરવી? અત્યારે તો આપણે આખી હિન્દી ભાષી કેટલા છે? ગુજરાતી હાલે છે ને બરાબર? ઓકે. તો આપણે ખેડૂત તરીકે શું વાવેતર કરવું? સમજો અત્યારે હમણાં આપણે ખરીફ સિઝનની વાવેતર ચાલુ કરીએ છીએ, તો કોણ કહેશે આપણે વાવેતર માટેની પસંદગી કેવી રીતના કરીએ છીએ? એક ખેડૂત તરીકે કોઈ પણ વસ્તુ વાવવી છે એની પસંદગી કેવી રીતના કરીએ? મારે અત્યારે બાજરો વાવવાનો
રીંગણા વાવવાના, ટમેટર વાવવાના, ગુવાર વાવો, ભીંડો વાવો, કેવી રીતના આપણે પસંદગી કરીએ છીએ? મગફળી વાવવી કોણ કહે છે? બજાર ભાવ આગલી સાલે બજાર ભાવ ઓછા હોય એટલે આવતી એ વાવે. આગલી સાલ બજાર ભાવ ઓછા હોય, વધારે બજાર ભાવ મળ્યા હોય એ વાવેતર કરીએ. બીજું શું નક્કી કરીએ છીએ? હા હા, એ સિઝનમાં કયો પાક થાય છે એ, પણ એની પાક તો ઘણા બધા થતા હોય, એમાંથી આપણે પસંદગી કરીએ છીએ. તો જેનું ઉત્પાદન વધારે આવે છે એનું, હે ને, માર્કેટમાં એની વેલ્યુ છે કે નહીં, માર્કેટમાં એની ડિમાન્ડ છે કે નહીં, આ જોતા ઉત્પાદન શેનું વધારે આવે છે આ વાવી દો. આના સિવાય જે સહેલું પડે એમ છે, મજૂરી કેમાં ઓછી લાગે એમ છે, આ વાવેતર કરીએ. બરાબર છે? આના સિવાય જેમાં પાણી ઓછું પાવું પડતું, એટલે અલ્ટિમેટલી મજૂરી ઓછી થાય છે, ખર્ચો ઓછો થાય છે. આના સિવાય હા હા, બાજુવાળાએ શું વાવ્યું છે? મારા ભાઈ, મારા કલીગ્સ, હે ને, મારા કાકા બાપાના દીકરા, એને શું વાવ્યું છે એને જોઈને હું વાવું. સાચું છે બધું? હા, બરાબર ને? હવે જ્યારે માલ તૈયાર થાય ત્યારે આપણે શું જોઈએ છે? મને વધારે ભાવ મળવો જોઈએ. ભાવ શેનો વધારે મળશે એ કેની ઉપર નક્કી થાય છે? તો અહીંયા પ્રેમસિંહજીએ બહુ સરસ કીધું, ડિમાન્ડ અને સપ્લાય વાત કરી ને, કે એની જરૂરિયાત વધારે છે એનો ભાવ વધારે મળે. જ્યાં જરૂરિયાત ઓછી છે, સપ્લાય વધારે થઈ જાય તો ભાવ કેમ થઈ જાય? નીચે. અત્યારે બટાકાનો ભાવ કેટલો છે? 5 રૂપિયા 7 રૂપિયા કિલોના. શા માટે? કારણ કે એક સાથે ઉત્પાદન થઈ ગયું, ખરીદવાવાળા કોઈ નથી, ભાવ બેસી ગયો. તુવેર અત્યારે 65 થી 70 રૂપિયા કિલોનો ભાવ છે. શા માટે? બધા લોકોએ તુવેર વાવી, ભાવ કેવો થઈ ગયો? નીચે. તો આના માટે આપણે બધા સંકલિત થઈ એક સાથે વિચારી શકીએ કે નહીં કે આપણે શું વાવવું જોઈએ? શું લાગે છે? આપણે બધા નક્કી કરીએ કે માર્કેટમાં શેની જરૂર છે, તો એ નક્કી કેવી રીતના થાય? સૌથી પહેલું આવર્તનશીલ કૃષિમાં કીધું કે મારા ઘર માટે જરૂરિયાત કેટલી છે, આ બધા જ પાક મારા ખેતરમાં હોવા જોઈએ. દાદા દર વખતે કહે છે 32 પાક મારા ખેતરમાં હોવા જોઈએ. હવે સમજો મેં 32 પાક વાવી દીધા તો મારા ઘર માટે કાંઈ પણ વસ્તુ બહારથી લેવાની જરૂર પડી? બધું આપણી પાસે આવી ગયું. સમજો મારે 50 આઈટમની જરૂર છે પણ મેં 32 પાક વાવ્યા, તો આપણામાંથી જ કોઈક ભાઈઓ હશે ને, બાકીના જે મને ઘટે છે એ કોકે વાવેલા હશે. તો આ આપસમાં લેનદેન, આપણે પહેલાં ગામડામાં આવી રીતના જ લેનદેન કરતા હતા કે મારી પાસે ઘઉં વધારે થયા છે, મારા ભાઈ પાસે બાજરો વધારે થયો છે, એ મને બાજરાનો એક કટો આપી દે, હું એને ઘઉંનો એક કટો આપી દઉં. આવું જ કરતા હતા કે નહીં? મારા ખેતરમાં મગ બહુ સારા થયા છે, ભાઈના ખેતરમાં અડદ અને ચોળી બહુ થઈ છે, ભાઈ મને અડદ અને ચોળી આપે, હું એને મગ આપું. કારણ કે મગનો વપરાશ વધારે થતો હોય, અડદ અને ચોળીનો વપરાશ ઓછો થતો હોય. આવી રીતના હતું કે નહીં? મારે ત્યાં રીંગણા વધારે થયા છે, ભાઈને ત્યાં ટમેટાં વધારે થયા છે, હે ને, હું વાડીએથી આવું ત્યારે ટમેટાની થેલી ભરી આવું, ભાઈને ઘરે આપી દઉં, ભાઈને ત્યાં રીંગણાની થેલી મારે ઘરે આવી ગઈ. ને આપણે કોઈ ભાવનું નક્કી કર્યું હતું કે ટમેટાનો 15 રૂપિયા ભાવ છે, રીંગણા 60 રૂપિયા છે, તો હું અડધી થેલી જ દઉં? આવું ક્યારે વિચાર્યું હતું આપણા મનમાં? શા માટે? કારણ કે ત્યાં આ મૂડીવાદી માનસિકતા હતી જ નહીં. આ મૂડીવાદી માનસિકતા આવી, ત્યાંથી ભાવ નક્કી થયા. કોણ નક્કી કરી શકે કે રીંગણાનો ભાવ આટલો ને ટમેટાનો ભાવ આટલો? એ તો કુદરતી છે ને. અહીંયા હમણાં જ કીધું, એ વસ્તુ ઉત્પાદિત નથી, સંપાદિત છે. અને સંપાદિત વસ્તુનું કાંઈ મૂલ્ય હોય નહીં. કઈ સંપાદિત વસ્તુ કીધી? હિતેન્દ્રભાઈએ બહુ સરસ વાત કરી, સંપાદન અને ઉત્પાદન. આ વાત સમજાણી હતી કે નહીં? હે ને? હા, હવા, પાણી આ બધું સંપાદિત છે. દૂધ છે એ સંપાદિત છે. આની વેલ્યુ ન કરી શકાય, અને જો આની વેલ્યુ કરવા ગયા તો આપણે મરી ગયા. અત્યારે પાણી સંપાદિતને બદલે ઉત્પાદિત થઈ ગયું, કારણ કે બોટલમાં આવી ગયું, એટલે આપણે મરવાના કગાર ઉપર આવી ગયા. કારણ કે આ તો અનિવાર્ય વસ્તુ છે, પાણી વગર આપણે જીવી શકવાના નથી. અને એનો જ્યારે વેપાર થવા માંડે ત્યારે શું હાલત થાય? આપણા પૂર્વજોએ દૂધ, છાશ અને ઘી પણ કોઈ દી વેચ્યા નહોતા.
છાશ તો અમને યાદ છે, આપણે બધે ખબર હશે કે આપણે ઘરે મટકું ભર્યું હોય, છાશ જોતી હોય, લોકો આવીને એની બહેણીમાં છાશ લઈ જતા, અને કોઈ સારી ઈચ્છા થાય તો વાસીદું કરી દે, કોઈ પાણી ભરી દે, કોઈ વાસણ માંજીને છાશ લઈ જતા. આવું હતું કે નહીં આપણા ગામડામાં? અત્યારે અત્યારે છે ને? અત્યારે કયા ગામમાં છાશ મળે છે? છાશ 20 રૂપિયા લીટર કીધું, કારણ કે છાશ વેચાતી નહીં. છાશ વેચવાની વસ્તુ જ નહોતી, કારણ કે એ ઉત્પાદિત નથી, સંપાદિત છે. દૂધ જે રીતના એમનેમ આવે છે, ગાયમાંથી આવે છે, એ કોઈ ઉત્પાદિત ન કરી શકે, એને કંઈ ક્રિએટ ન થાય, નવું બનાવી ન શકાય. આવી જ રીતના આપણે જે પણ ઉત્પાદન કરીએ છીએ આપણા ખેતરમાં, આ બધું સંપાદિત વસ્તુ છે. તો આ વસ્તુનું જો બરાબર આપણે મેનેજમેન્ટ કરીએ, એનું બરાબર સંકલન કરીએ અને ગોઠવણ કરીએ, તો માર્કેટમાં જેટલી જરૂર છે એટલું જ આપણે ઉત્પાદન કરીએ તો શું થશે? આપણે આપણા કુટુંબનું તો પૂરું કરી લીધું, એમાંથી જે વધે છે એ એટલું આપણે ઉત્પાદન કરીએ કે જે મારા બીજા કુટુંબને જરૂરિયાત છે. આવું કરી શકાય કે નહીં? આના માટે આ ફાર્મર પ્રોડ્યુસર કંપની બનાવવામાં આવી હતી. એમાં શું હતું કે 40, 50, 100, 500, 1000 ખેડૂતો ભેગા થાય, પોતાની આવશ્યકતાના હિસાબે ઉત્પાદન કરે. વધારાના ઉત્પાદન કરવા માટે બધા લોકો સાથે બેસીને નક્કી કરે કે મારા ગામ માટે, મારા પરિવાર માટે, મારા તાલુકા માટે કેટલા ઉત્પાદનની જરૂર છે, શું શું વસ્તુની જરૂર છે. આટલી વસ્તુ ઉત્પન્ન થાય અને આપસમાં વિનિમય પદ્ધતિ થાય. આપણે બધા જ અહીંયા એફપીઓના મેમ્બરો બેઠા છે. સમજો અમારા કચ્છની અંદર જીરું, ધાણા, ઈસબગુલ, વરિયાળી, અજમો બહુ સરસ થાય. સૌરાષ્ટ્રમાંથી ઘણા બધા, જુનાગઢ, ગીર સોમનાથથી લોકો આવ્યા છે, તો ત્યાં આગળ ચણા છે, હે ને, મગફળી છે, બહુ સરસ પાકે છે. અમારે ત્યાં બનાસકાંઠાથી બી અમારા ખેડૂત ભાઈઓ આવ્યા છે, તો ચણા છે, જીરું છે, પછી રાયડો છે, એરંડા છે, કપાસ છે, આ બહુ ભરપૂર માત્રામાં ઉતરે છે. સાઉથ ગુજરાતની અંદર શાકભાજી બહુ સરસ થાય છે. તો આપણે બધા જ એફપીઓ ભેગા થઈ અને આપસમાં વિનિમય કરી શકીએ કે નહીં? સમજો બધા જ એફપીઓ પાસે એનો મોલ છે, આઉટલેટ છે, બધા પાસે, લગભગ બધા પાસે આઉટલેટ છે. અને આપણા એફપીઓની આજુબાજુના 5 થી 10 ગામ, આપણા એફપીઓની આજુબાજુના 5 થી 10 ગામમાં આપણે આવર્તનશીલ ખેતીની પરિકલ્પના લઈ જઈ શકીએ કે નહીં? કેટલા લોકોને લાગે છે કે આપણા ગામની આજુબાજુ આવું હોવું જોઈએ? કારણ કે આપણે એકલા આ વસ્તુ નહીં કરી શકીએ. હું એવું નક્કી કરું કે મારે બોરવેલ નથી કરવું, હું ખેત તલાવડી કરું અને બાકી બધા બોરવેલથી પાણી ખેંચે તો શું થશે? પણ આખું ગામ એવું નક્કી કરે કે આપણે નો બોરવેલ બંધી, આપણે બધા તળાવ બનાવવાનું અને તળાવમાંથી જ પાણી લેવાનું. કોઈને પાણીની વધારે આવશ્યકતા હોય તો કૂવો બનાવે, 60 ફૂટથી નીચે કૂવો જવો જોઈએ નહીં. આવું થઈ શકે કે નહીં? ઘણા લોકોને લાગે કે આ તો ટૂંકા વાત કરે છે, આવું થોડી થાય. અમે આપણા બધા જ એસપીએનએફ એસોસિએશનના સભ્યોને લઈ હિવરે બજાર ગયા હતા. કોણ લો આમાં હિવરે બજાર કોણ કોણ આવ્યા હતા? આ જો બધા હાથ ઊંચા કરે. આ બધાએ જોયું છે કે એ હિવરે બજાર ગામમાં એક જ સરપંચ પોપટરાવ પવાર, આ ભાઈએ એવું નક્કી કર્યું કે મારું ગામ સમૃદ્ધ થવું જોઈએ, પૂજ્ય એ નાગરાજજી બાબાજીના જે સંકલ્પના છે આવું ગામ થવું જોઈએ. એને શું કર્યું? ગામના બધા લોકોને ભેગા કર્યા અને આમ પહાડ છે બધા મહારાષ્ટ્રમાં, એને પહાડ ઉપર નાના નાના ખાડા કરી અને પાણીનો સંગ્રહ કરવાનું ચાલુ કર્યું. વરસાદ બહુ આવે, પુષ્કળ વરસાદ પડે, 100 ઇંચ વરસાદ પડે, પણ ઉનાળામાં પાણી હોય નહીં. આપણા સૌરાષ્ટ્ર જેવું, અમરેલી, ભાવનગર, જુનાગઢમાં, કારણ કે જમીનમાં નીચે પથ્થર ક્રેકવાળા છે એટલે પાણી બધું નીચે વહી જાય. આપણે એવું જ છે ને, બહુ વરસાદ પડે પણ ઉનાળામાં પાણી હોય નહીં. એ પણ જગ્યાએ એવી જ હાલત હતી, પણ એને ડુંગરાઓમાં જ્યાં હોય ને નાના નાના ખાડા, નાના નાના તળાવ બનાવી દીધા. વરસાદનું પાણી ખેતરમાં જ નીચે જાય નહીં. 5 વર્ષની અંદર ધીમે ધીમે તળ ઊંચા આવવા માંડ્યા અને 30 ફૂટ સુધી પાણીના તળ આવી ગયા. એને બોરવેલ બંધી કરી દીધી, ગામમાં બોરવેલ બંધ.
એક પણ બોરવેલ ગામમાં નથી અત્યારે. એક સિઝન લેતા હતા એ પણ ખાલી ચોખા ચાવલ, એને બદલે 3 સિઝન લેવા માંડ્યા. ગામની અંદર પહેલાં ફક્ત દારૂની ભઠ્ઠી હતી. ગામના બધા છોકરાઓ ભણેલા ગણેલા બધા જ ગામથી પલાયન. કોઈ ગામમાં નહીં, બધા બુઢા જેવા આપણા ગામમાં છે ને અત્યારે હાલત, એવી જ હાલત એ ગામની થઈ ગઈ હતી. હવે પાણી આવ્યું એટલે જે લોકો ઓછું કમાતા હતા, અમુક લોકો હશે મોટી મોટી નોકરી કરતા હશે, 1 લાખ 2 લાખ પગાર હોય, મોટા ધંધા હોય, એ તો કદાચ શહેરમાં રહે. પણ જે લોકો ઓછું કમાતા હતા એ બધા ગામમાં પાછા આવવા માંડ્યા કે વાં નોકરી કરીએ 10-15 હજારની, અને મુંબઈમાં કે પૂનામાં 10 બાય 10ની રૂમમાં 15-20 જણા ઠૂસીને રહેતા હોય, એના કરતાં ગામડામાં જઈને મજાથી ન રહીએ. તો ખેતી ચાલુ કરી, એટલું સરસ રીતે એને આખા ગામની વ્યવસ્થા કરી. આ આવર્તનશીલ ખેતીની વાત કરું છું. એ નાગરાજી બાબાજીના વિચારો કેવી રીતના આપણામાં જીવનમાં સમૃદ્ધિ લઈ આવે છે એની વાત છે. આ ગામની અંદર 50 જેટલા ખેડૂતો કરોડપતિ છે. આજે કરોડપતિ એના બંગલા છે ત્યાં, બરાબર છે દાદા? 70 ખેડૂતો કરોડપતિ છે. અને ગયે વર્ષે એને 300 કરોડ રૂપિયાની ડુંગળી વેચી. 22 કરોડ 22 કરોડ રૂપિયાની ડુંગળીનો નિકાસ કરી. એને જે ગામની અંદર દારૂની ભઠ્ઠી સિવાય કાંઈ હતું નહીં, એ ગામ આટલું સમૃદ્ધ થઈ ગયું. કેવી રીતના થયું? ફક્ત પાણી આવ્યું અને પ્રાકૃતિક ખેતી હજી તો એટલી બધી છે પણ નહીં ત્યાં. આપણે તો એક સ્ટેપને બદલે 2 સ્ટેપ આગળ છીએ કે પ્રાકૃતિક ખેતીમાં તો પારંગત છીએ, વધારાનો આપણને આવર્તનશીલ ખેતી પણ શીખવામાં આવી. હવે આ બધા જ ગામ જો આવી રીતના થઈ જાય તો આપણા એફપીઓ જ્યાં ફાર્મ પ્રોડ્યુસર કંપનીઓ છે એની અંદર આપણા ગામની જરૂરિયાતની બધી વસ્તુઓ ઉપલબ્ધ હોવી જોઈએ. થઈ શકે કે ન થઈ શકે? અત્યારે મારા ગામમાં અહીંયા કુંભેડીમાં દાદા, મારી બાજુમાં ખેતર છે, ગણેશભાઈ નોર એનું નામ છે, ગણેશ બાપા. ગણેશ બાપાના ખેતરમાં મગ થાય. તમે જે દૂધની વાત કરો છો ને એવી જ રીતના આ મગ બાજુમાં ભચાઉવાળા વેપારીને વેચી દે એપીએમસી માર્કેટમાં. 50 રૂપિયા 60 રૂપિયા કિલો હોલસેલમાં મગ જાય. ત્યાં બાજુમાં જ પિયુષ ઓઇલ મિલ, દાળ મિલ છે. એ પિયુષ દાળ મિલવાળો એ ત્યાંથી મગ લઈ આવે, મગના ફાડા કરે, મગની મોગર બનાવે અને આખા મગ હારા કાઢી અને પાછા એની 30-30 કિલોની કોથળી કરી અને ભચાઉમાં જ વેચી દે. તો અમારા ભચાઉમાં એક કરિયાણાની દુકાન છે, શું નામ છે એનું? હા, લખમસિંહ એન્ડ કંપની. એ આ 30 કિલોની ગુણી લઈને 1-1 કિલોની કોથળીઓ બનાવે અને એની દુકાનમાં મૂકી દે. અમારી બાજુમાં બીજા મોંઘીમાં છે, એ મોંઘીમાં પાછા ત્યાંથી જ દાળ લેવા જાય. તો કેટલાની આવતી છે દાળ? 100 રૂપિયા. ફાડાવાળી દાળ 100 રૂપિયા, 110 રૂપિયા, અને મોગર દાળ 140 રૂપિયા કિલો. હવે અહીંયા જે આવર્તન કૃષિમાં વાત કરી તો આપણે 4 અવસ્થાને સંભાળવાની છે. તો માણસ તરીકે તો આપણે લઈ લીધી દાળ, પણ મારા પશુ માટે ચારાનું શું થયું? તો એમાં જે ખલી નીકળે છે ને એ પાછી પિયુષ દાળ મિલવાળો 26 રૂપિયા કિલો ખેડૂતને આપી દે. મગ કેના હતા? ખેડૂતના. અને એ ગામડામાં હતો. ખલી પણ ગામડામાં આવી અને દાળ પણ ગામડામાં આવી. એના વચ્ચાના પૈસા ક્યાં ગયા? શહેરમાં. અને શહેરમાં જે લખમસિંહ કે આ ટાઈપના જે લોકો છે એના છોકરાઓ બહાર ભણતા હોય એટલે પછી ખોટા વ્યસનમાં રહે ચડ્યા અને આપસમાં બાયધામાં એક છોકરાનું ખૂન કરી નાખ્યું. તો અહીંયા જે આવર્તનશીલ છે, બધી જગ્યાએ કોઈનું શોષણ નથી થતું, બધાને ન્યાય મળે છે. એને બદલે આમાં શું થયું? એક જગ્યાએ વધારે પૈસા આવ્યા, એક જગ્યાએ ઓછા પૈસા આવ્યા. તો જે ગામડામાં રહે છે એના છોકરાને ભણવા માટે પૈસા નથી, એને સારી સ્કૂલમાં ભણાવી નથી શકાતા. આ બીજાએ શોષણ કર્યું, પૈસા વધારે લીધા, તો એના ઘરમાં અશાંતિ આવી ગઈ, એના ઘરમાં ડખો થઈ ગયો, છોકરાઓ બરબાદ થઈ ગયા. આ વાત બરાબર લાગે છે? આમાંથી બહાર નીકળવું હોય તો શું કરવાનું? આમાંથી બહાર નીકળવું હોય સમાજ માટે, આ 4 અવસ્થા માટે
તો આપણે આ રીતના આવર્તન કૃષિ કરતાં સંગઠિત થઈને કામ કરવું પડશે. અત્યારે દાદાએ હમણાં બોલાવીને કીધું, હિતેશભાઈ તમે અને દીક્ષિતભાઈ ગમે એમ કરી અને આ સંવિધાનની અંદર ખેડૂતની પરિભાષા થાય એવું કરજો. હમણાં 10 મિનિટ પહેલાં દાદાએ મને કીધું, એટલે માધવભાઈને પણ વાત કરી કે ખેડૂતની પરિભાષા આપણા એકલાથી નહીં થાય, થશે. આટલા પ્રેમસિંહજી ત્યાં ઉત્તર પ્રદેશમાં ત્યાં તો બધા રાજકારણી જ છે. હવે એને આપણને કીધું એટલે આપણા ધ્યાનમાં આવ્યું, નહીં તો આ સંવિધાનમાં શું લખ્યું છે આપણને શું ખબર પડે. પણ આપણે જો સંગઠિત થઈ શકશું, સંગઠિત હશું, તો ખેડૂતની પરિભાષા ચોક્કસપણે ત્યાં આવશે. અને ખેડૂતની પરિભાષાનો સીધો મતલબ એને જે કીધો એનો મતલબ એવો થાય કે જયા બચ્ચન સંસદ સભ્ય છે, એ ખબર છે કોઈને? કેટલા લોકોને ખબર છે? અચ્છા, એ ક્યાંથી ચૂંટણી લડ્યા? હા, એને ચૂંટણી લડવાની જરૂર નથી, કારણ કે એ નટી છે, હે ને, અભિનેત્રી છે. તો એના એક કોટામાંથી અભિનેત્રી માટેનું એક સંવિધાનમાં પરિભાષા છે, એની એક વ્યાખ્યા છે કે જે નાચગાન કરે, લોકોને મનોરંજન કરાવે, આને નટી કહેવાય, હે ને, અને એને લોકસભામાં સ્થાન મળે. અચ્છા, તો આવું સ્થાન ખેડૂતોનું નથી. મેં હમણાં વાત કરી એવી રીતના અહીંયા નીતિ આયોગની મિટિંગ હતી, આ પ્રશ્ન મેં એને પૂછ્યો. નીતિ આયોગના હેડ આવ્યા હતા. મેં કીધું ભાઈ તમે એવું કહો છો પણ આ ખેડૂતની પરિભાષા તો સંવિધાનમાં છે નહીં, તો નીતિ આયોગમાંથી કમસે કમ ખેડૂતની પરિભાષા તો કરાવી દો. તો મને કે નહીં, આપ ગલત હે. મને એવું કીધું આપ ગલત હે, किसान की परिभाषा है. बोले साहब क्या है बताइए. कि जो कल्टीवेशन करता है, बोला किसान की परिभाषा नहीं है, कल्टीवेटर की परिभाषा है. किसान की परिभाषा नहीं है, कल्टीवेटर की परिभाषा है. तो जो जोताई करता है उसकी परिभाषा है. हाँ, तो हम लोग कल्टीवेटर है क्या? कल्टीवेटर का मतलब શું થાય? આપણે ત્યાં ટ્રેક્ટર લઈને કોઈ જોતા કરવા આવે એની પરિભાષા છે. પણ ખેડૂત તરીકે મારે ગાયને સાચવવાની છે, ગાયના ગોબર ગૌમૂત્રમાંથી મારે જીવામૃત બનાવવાનું છે. આ સમયે મારે કયો પાક વાવવો, પાકની અંદર કઈ ટાઈપના રોગ જીવાત છે એનું ધ્યાન રાખવું, આ તો ખેડૂત છે. તો એની પરિભાષા હોવી જોઈએ કે નહીં? આના માટે આપણે બધાએ એકજૂટ થઈને સાથે રહેવાની જરૂર છે. આ સાથે કેવી રીતના રહી શકશું? તો દાદા દર વખતે કહેતા હોય કે ભાઈ પૈસા આવશે ને ત્યાં મગજમારી ઊભી થાય, તો પૈસા આવે ને એવું કંઈ ધંધો જ ન કરતા. એટલે એફપીઓ કરીએ તો પૈસા આવે. એટલે દાદાએ કીધું તમારે કરવું હોય તો કરો, પણ આવર્તનશીલ કૃષિ અને જીવન વિદ્યા હશે ને તો તમે આમાંથી બચી શકશો. કારણ કે સમૃદ્ધિ કરતાં સંબંધ વધારે અગત્યના છે અને સંબંધ કરતાં સમજણ વધારે અગત્યની છે. આ જીવન વિદ્યામાંથી શીખવા મળ્યું. અને સમજણ હશે તો ગમે એટલા પૈસા હશે, ગમે એટલી સમૃદ્ધિ હશે, કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. કારણ કે મારે દેવાનો ભાવ છે. અહીંયા જે પણ પાણી આવે છે, જે પણ હવા આવે છે, એ કુદરતની વસ્તુ છે, જેને જેટલી જોઈએ છે એટલી લે છે, બાકી આગળ જાય છે. આ ભાઈ શેખરભાઈએ જે વાત કરીને મારા તો રોવાડા ઊભા થઈ ગયા. એને અહીંયા ગુજરાત આવવું હતું, ખિસ્સામાં 1000 રૂપિયા એ પણ હતા નહીં, અને એની ગૌશાળાવાળે કીધું કે 3000 રૂપિયા મારે જોઈએ છે. સાંભળી કે નહીં વાત? હવે આપણે મારે કુંભેડીથી અહીંયા ભુજ આવવું હોય ને તો 2000 ખિસ્સામાં રાખવું. હવે ગાડી લઈને આવીએ છીએ, ક્યાં જરૂર પડે? એ ઠેક બાંદા ઉત્તર પ્રદેશથી અહીંયા આવ્યા, ખિસ્સામાં 1000 રૂપિયા લઈને. અહીંથી પાછું જવું હોય તો 1500 રૂપિયા ટિકિટ છે, અને એની તો ટિકિટ એ નહોતી રિટર્ન પાછી. કેટલો બધો વિશ્વાસ ભગવાન ઉપર, કેટલો બધો વિશ્વાસ આ સૃષ્ટિ ઉપર કે મારું થઈ જશે, અને એનું ઘી વેચાઈ જાય તરત જ. બરાબર કે નહીં? આ ભાવ આપણામાં કેવી રીતના આવે? અને આ ભાવ હશે તો આપણે આપણા જે ફાર્મર પ્રોડ્યુસર કંપની, આપણી જે સંસ્થાઓ બનાવીએ છીએ એમાં આપણે સાથે રહીને કામ કરી શકશું. શું લાગે છે, કરવું છે કામ સાથે રહીને? કેવી રીતના કરશું? ખૂબ સરસ, બધા માટે જોરદાર તાળી થઈ જાય. કેવી રીતના કરી શકશું? તો આપણે બધા એફપીઓ તો બનાવ્યા છે. જેની પાસે જેટલી પ્રોડક્ટ છે, આપણે એકસાથે એવું નહીં થાય કે 32 કે 50 પ્રોડક્ટ આવી જશે. જેની પાસે જેટલી પ્રોડક્ટ છે એટલી પ્રોડક્ટ એના એફપીઓમાં વેચવા માટે રાખી દે.
જેટલી વધારાની પ્રોડક્ટ છે, વધારાની જેટલી વસ્તુ છે એ બીજા એપીઓને આપી દે. તો સમજો મારે અત્યારે કચ્છની અંદર 50 વસ્તુ છે મારા સ્ટોરની અંદર, અને મારી આજુબાજુના ગામવાળા બધા ત્યાં લેવા આવે છે, પણ બધા જ એપીઓ પાસેથી મને વસ્તુ મળે તો મારી પાસે 300 વસ્તુ થઈ જાય. મારા ગામના કોઈ પણ લોકો આ લેવા આવે, એને પ્રાકૃતિક આવર્તનશીલ કૃષિવાળી વસ્તુ જોઈએ છે તો એને બધી વસ્તુ ત્યાંથી અવેલેબલ થઈ જશે. મારા કુટુંબ માટે પણ બધી વસ્તુ અવેલેબલ થઈ જશે, મારે પણ બીજે ક્યાંથી લેવા જવું નહીં પડે. આવું થઈ શકે કે નહીં? તો માર્કેટની જરૂરિયાત ન પડે અને આપણી પાસેથી જ આપણી વસ્તુ મળી જાય. હવે અહીંયા સુધી પહોંચતા કદાચ હજી આપણને વાર લાગે કે એક બધી જ વસ્તુ આપણી, પણ આપણે બધા લોકો આપણા કુટુંબ માટે 30, 35, 40 વસ્તુઓ વાવીએ, એમાંથી ઉત્પાદન થાય, એ વધારાની વસ્તુ આપણા એપીઓમાં આપી દઈએ, એક એપીઓ બીજા એપીઓને આપલે કરે, અને આ રીતના આપણે બધા જ લોકો વિકાસશીલ થઈએ અને બધાના ઘરની અંદર પ્રાકૃતિક ખેતીનું ખાવાનું થઈ જાય. આવું કરી શકીએ કે નહીં? અને આવું થાય તો પછી માર્કેટની આપણને ક્યાં જરૂર પડે? મારા મગ બીજા એપીઓને આપવા છે, એને પૈસા નથી દેવાના, તમારે મને જીરું આપવાનું છે. જે આપણે બેઝિક ભાવ નક્કી કરી નાખીએ, દર મહિને સેટલમેન્ટ કરી નાખવાનું, પૈસા દેવાની જરૂર નથી. કોઈનું વધારે ઘટે હોય તો આગલે મહિને ખેંચી લેવાનું, બહુ વધારે ડિફરન્સ હોય તો પૈસા ચૂકવી દેવાના. તો અત્યારે આપણે પૈસાની જરૂરત વગર આપણા બધાના એપીઓના જે સ્ટોર છે એ ભરાઈ જશે. થઈ શકે આવું? અને હવે આની અંદર આપણી પાસે હજુ વધારે પ્રોડક્શન છે, હે ને? હજુ વધારે પ્રોડક્શન છે, તો આ પ્રોડક્શન આપણે માર્કેટમાં વેચવું છે. પણ અહીંયા શું કીધું કે ખેતી છે ને એ પૈસા માટે નથી, ખેતી તો સુખી થવા માટે છે. આપણે જો થોડા પૈસા જરૂર છે, હે ને, આર્થિક સમૃદ્ધિ જોઈએ છે તો મૂલ્યવર્ધન કરવું પડશે. હવે આપણે બધા મૂલ્યવર્ધન કેવી રીતના કરી શકશું? બધા પાસે અલગ અલગ વસ્તુ છે, તો જે એપીઓ પાસે જે વસ્તુ વધારે છે ત્યાં એનું મૂલ્યવર્ધન કરે. એકલા ખેડૂતને મૂલ્યવર્ધન કરવામાં થોડી અડચણ થાય, પણ આપણે સામૂહિક રીતે તો મૂલ્યવર્ધન કરી શકીએ ને. થાય કે ન થાય? અચ્છા, કેવી રીતના થઈ શકે એનું એક ઉદાહરણ આપું. અમે હમણાં જીરું તૈયાર થયું હતું, તો 10 કિલો જીરુંનો ઓર્ડર આવ્યો કે ભાઈ એકદમ ચોખ્ખું 10 કિલો જીરું જોઈએ છે. એટલે રમાને કીધું આ જીરું પડ્યું છે તો મજૂરને બોલાવો, બાયુને, અને આપણે જીરું સફાઈ કરાવી નાખો. બધી બાયુ બેસી ગઈ હુપડા ને ચાયણા લઈને. તો કેટલી વાર લાગે જીરું સાફ કરતા? જીરુંમાંથી ડાખરા કાઢવાના, કાંકરા કાઢવાના, અને બીજો કંઈ બી હોય તો એ કાઢવાનું. કેટલું થાય? કોઈએ કર્યું છે સાફ જીરું? એને સવારથી બાયુને લગાવી દીધી, બપોર સુધી એને જોયું તો 1 કિલો જીરું સાફ કરવામાં 100 રૂપિયા ખર્ચો થયો મજૂરી. આયા છે મશીન છે, એમાં જીરું કેટલા વર્ષે સાફ કરે છે, 5 રૂપિયા મજૂરી લે છે. હા, હું અહીંયા આવું છું, ત્યાં આવું છું. હવે અમારે ત્યાં મગ, હવે મગમાં કઈડ રહી જાય, મગમાં કાળો દાણો આવી જાય, એમાં જો એકાદો વરસાદ પડી ગયો હોય તો મગ પૂરા થઈ જાય, કારણ કે અમુક લીલો દાણો હોય ને અમુક કાળો દાણો થઈ જાય. આ સાફ કરવામાં કેટલો ટાઈમ લાગે? મગને સાફ કરવા હોય તો, ચોખ્ખો કરવો હોય તો 30 રૂપિયા 1 કિલોનો ખર્ચો લાગે મજૂરી, હાથેથી કરીએ તો. મગ એકદમ ચોખ્ખા કરવા હોય તો, જો એમાં કાળો દાણો મિક્સ થઈ ગયો હોય તો. હવે આટલો મોંઘા ભાવે જો આપણે સફાઈ કરી હોય અને પછી માર્કેટમાં મૂકવા જાય તો માર્કેટ સાથે ટકી શકીએ નહીં. આપણા સારા ભાવ લેવા હોય, માર્કેટમાં પણ ઊભું રહેવું હોય તો શું કરવું પડે? હિતેશભાઈએ કીધું એવી રીતના એને સફાઈ કરવી પડે, હે ને? સફાઈ ક્યાં કરવાની? તો કે મશીનમાં સફાઈ કરી નાખો તો એ ફટાફટ સાફ થઈ જાય. તો હિતેશભાઈ તમે જ કહો કે આ જીરું સાફ કરવાના કેટલા થાય 1 કિલોના? 5 રૂપિયામાં જીરું સાફ થઈ જાય. મારે કેટલો ખર્ચો થયો હતો? 100 રૂપિયા. હવે મજાની વાત સાંભળો, આપણે બધા સંગઠિત થાય તો શું થઈ શકે? આ જીરું સફાઈ કરવાનું હું એવું કહું કે 1.5 રૂપિયામાં જીરું સફાઈ થઈ જાય તો, અને એ પણ સોટેક્સ મશીનમાં, કલર સોટેક્સ મશીનમાં. જીરુંનો દાણો કલર ફરક હોય તો બી નીકળી જાય બહાર, અને આવું 1 રૂપિયો ને 75 પૈસામાં સાફ થઈ જાય તો મજા આવે, હે ને? તો આવી વ્યવસ્થા આ સુપર એપીઓના માધ્યમથી આપણા જ એક એપીઓની અંદર ચાલુ કર્યું છે. ગાંધીનગરની અંદર આપણા બધા જ ખેડૂતોને આના માટે છૂટ છે. તમારો જે પણ માલ હોય, જીરું, અજમો,
ધાણા, વરિયાળી જે મસાલા પાક છે આને સાફ કરવું હોય કલર શોર્ટેક્સ મશીનમાં, જે કલર શોર્ટેક્સ મશીનની કિંમત 1.25 લાખ રૂપિયા છે. આવડું મોટું મશીન છે કલર શોર્ટેક્સ, 1.25 કરોડ રૂપિયા, સોરી 1.25 કરોડ રૂપિયા ખાલી મશીન કલર શોર્ટેજ કરવાનું. સામૂહિક રીતે કામ કરીએ. 15 કરોડ રૂપિયાની આખી ફેક્ટરી છે અને આપણા સુપર એફપીઓના મેમ્બર છે. એને કીધું કે આપણા એફપીઓ સુપર એફપીઓના જેટલા બી મેમ્બર એફપીઓ છે આમાંથી કોઈ પણને સફાઈ કરવી હોય, તમે તમારો ટ્રક ટ્રેક્ટર ભરીને લઈ આવો. ફક્ત ₹1.75 નહીં, પણ ₹1.65, 10 પૈસા સુપર એફપીઓના સભ્યોને ફ્રી, 10 પૈસા બીજા. અને હવે એમ થાય કે ભાઈ ગાંધીનગર આપણે લઈ જઈએ, મારે તો અમદાવાદ 2 મહિના પછી વેચવું છે, અત્યારે નથી વેચવું. 2 મહિના સુધી ફ્રીમાં ત્યાં સ્ટોરેજ કરવાની બી છૂટ, મફત, કોઈ પણ એમના ચાર્જ વગર. આ ભેગા થવાની તાકાત છે, આ સુપર એફપીઓની તાકાત છે. બીજું, કોઈ પણ અનાજ હોય, ઘઉં છે, બાજરો છે, મકાઈ છે, મગ છે, અડદ છે, આ બધાના સફાઈ કરવા માટે ₹1.45. અને આ ₹10 પછી મારે રાખવા હોય ને, હા એમાંથી બાદ ₹10. એફપીઓના મેમ્બર હોય ને 10 પૈસા બીજા બાદ, ₹1.35. અને એના માટે પણ 2 મહિના ફ્રીમાં સ્ટોરેજ. હવે સમજો આપણામાંથી કોઈને ઘઉં અમદાવાદ વેચવા છે, અત્યારે ગ્રાહક નથી પણ મારે ખબર છે કે અમારા ગ્રાહક આવવાના છે. 2 મહિના સુધી ફ્રીમાં સ્ટોરેજ, સાફ થઈ ગયા, સ્ટોરેજ થઈ ગયા. જ્યારે જરૂર પડે અને તમે એમ કહો કે ભાઈ અમદાવાદ મારે જોઈએ છે ગાંધીનગરથી, તો એની ગાડી મિનિમમ ભાવમાં અમદાવાદ સુધી પહોંચાડી પણ દે. આ ભેગા થવાની તાકાતનો એક નમૂનો આપ્યો મેં. જાદુ આપણામાં છે જ. મને યાદ છે અમારા પપ્પાએ એક જમીન લીધી હતી અને એક સાથે મગફળી કાઢવાની હતી, કારણ કે નહીં તો બીજા કોઈ કબજો કરી જવાના હતા, આવું કંઈક હતું. ત્યારે અમારા બધા ભાઈઓ, ગામના પપ્પાના મિત્રો 50 જણા ખેતરમાં ગયા અને એક જ દિવસમાં મગફળી ઉપાડીને ટ્રેક્ટર ભરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. આ સમૂહની તાકાત છે. આને ઢાલે જવાનું, કાઠિયાવાડમાં ઢાલે જવાનું કે મારે ત્યાં કંઈ કામ છે તો ભાઈઓ બધા આવે, મારું કામ કરી દે અને તેથી ચૂરમાના લાડવા અને અડદની દાળ બનાવે અને સાંજે બધું કામ પતી જાય અને પછી જલસો કરે. બધા કરતા કે નહીં આવું? હા, એકબીજા લેવડ દેવડ. મારે ત્યાં કામ હોય ત્યારે ભાઈઓ બધા, પરિવાર, મિત્રો બધા મારે ત્યાં આવે, એને ત્યાં કામ હોય ત્યારે આપણે બધા જાય ઢાલવા. તો આ સમૂહની તાકાત છે. અને આવી તાકાત હોય ને તો કોઈ આપણી સામે આંગળી ન કરી શકે. અમારા કચ્છમાં અત્યારે થાંભલા લાગતા હતા ઇલેક્ટ્રિકના, અમારે રીતસરનું બથમબથી આવવું પડ્યું હતું. શા માટે? એકતાનો અભાવ હતો. નહીં તો મારા ખેતરમાં પગે કોઈ કેમ મૂકી શકે? એ જો તાકાત આપણી પાસે હોય, હે ને. ભારત દેશ આઝાદ થયો ત્યારે તાકાત કેની હતી ખબર છે? ગાંધીજી કહેતા હતા આટલું બધું હોનું, આટલું બધું આવી ગયું, દેશ આઝાદ થઈ જાય. એ ક્યાંથી આવ્યું હતું? આપણા બહેનો, આપણા ખેડૂતો ઘરેણા કાઢીને ગાંધીજીને આપી દીધા હતા, તમે દેશ આઝાદ કરો છો ને, આલ્યો લઈ જાઓ. ગાંધીજી દાંડી કૂચની ચળવળ કરતા હતા, હે ને, મીઠાનો સત્યાગ્રહ. એની પાછળ કોણ હતા? કોણ હતું? ખેડૂતો હતા. અચ્છા, રામ ભગવાન કહે મારે રાવણ ઉપર ચડાઈ કરવી, દાદા દર વખતે કે વાંદરા કોણ હતા? એ ગામડામાં જ ખેડૂત હતા. કૃષ્ણ ભગવાન કહે કે મારે ગાયો ચરાવવી છે, ગોવાળિયા, યુદ્ધ લડવા જવું છે, ગોવાળિયા કોણ હતા? એ ગામડાની તાકાત હતી. આપણને આપણી તાકાત ભૂલાવી દીધી છે. ઓલું એક વાર્તા આવે છે ને, સિંહના ટોળા, એક સિંહનું બચ્ચું શિયાળ ભેગું વયું ગયું અને પછી એનો હુકાર કરવાનું ભૂલી ગયું. આપણી સિંહ છીએ. એ તાકાત આજે પ્રેમસિંહજી આપણને પાછી જાગૃત કરાવી કે તું ખેડૂત છો, જગતનો તાત, હે ને, જગતનો તાત કહે છે ને, હા કે ના? એ તાત એટલે શું એ પણ આપણે ભૂલી ગયા. આ તાત, હવે તાત એટલે બાપ. આખા જગતનો બાપ હોય તો કેટલો પાવરવાળો હોય.
અત્યારે બાપ બિચારો, બાપડો, લાચાર, કરજદાર આવો થઈ ગયો. તો આ પાછી અસ્મિતા, આ જાગૃતતા આપણે લઈ આવી હશે. આપણે એકજૂટ થવું પડશે. પણ અત્યારે કળિયુગ આવી ગયો છે, તો એકજૂટમાં આ બાબાજીને ભેગા રાખવા પડશે, નહીં તો આપણે ભેગા રહી શકશું નહીં. એના વિચારો આપણી અંદર આવવા પડશે. જીવન શું છે, મનુષ્ય તરીકે જ્ઞાન અવસ્થામાં મારે શું કરવાનું છે, અને આના માટે શિક્ષા બહુ જરૂરી છે, અભ્યાસ બહુ જરૂરી છે. આપણા બાળકોને પણ આ શિક્ષા મળવી જોઈએ, અને આપણે આ ઉંમરે પણ આ શિક્ષા લેવી પડશે. અને એના માટે જ આપણે અહીંયા આવ્યા છીએ. આમાં આવર્તનશીલ કૃષિમાં આપણા વિચારમાં ખેતી તો આપણને ખબર જ છે. કોઈ આપણને કહેવું પડે કે દંતાર હાલતો હોય તો કેવી રીતના ઓરવાનું, એક ઇંચે દાણો પડે તો એક ઇંચે જ પડે. આવી તાકાત આપણા હાથની અંદર છે, આ મુઠ્ઠીની અંદર છે. એ કોઈ આપણને શીખવાડવાની જરૂર નથી. આપણને એ શીખવાડવાની જરૂર છે કે તું ખેડૂત છો, તારામાં તાકાત કેટલી છે. તો આ તાકાતનું સામૂહિકરણ કરવાનું, આ તાકાતમાં ભેગું કરવાનું, આના માટે એક વિચાર આવ્યો હતો. આ વિચાર મારામાં જ આવ્યો હતો કે હું અહીંયા એફપીઓ લઈને બેઠો છું કચ્છમાં. મારે મારા ખેડૂતનો માલ લઈને નાખવો ક્યાં, આ માલ લઈને સંગ્રહ ક્યાં કરવો. જેવો સુપર એફપીઓનો વિચાર આવ્યો, આ એક ફેડરેશનનો વિચાર આવ્યો, આવા કેટલા લોકો ભેગા થવા માંડ્યા. એમાંથી એક ભાઈ એની આ ફેક્ટરી આખો એફપીઓ એને સુપર એફપીઓને સરેન્ડર કરી દીધો. એની બ્રાન્ડ આખી આપણને આપી દીધી કે તમે આટલું મોટું કામ કરો છો ને, મારે તમારા ભેગું આવવું છે. અને આવી રીતના એની આખી ફેક્ટરી, એની મશીનરી આપણને આ રીતના કીધું કે તમે આ ખેડૂતના કલ્યાણ માટે આટલું કામ કરો છો ને, આપણા ખેડૂતને માલ કોઈ પણ જગ્યાએ જવો ન જોઈએ. અને જેવું આવું કર્યું, આપણા જીવન વિદ્યાના જ એક પ્રખર સંયોજક ઉમેદભાઈ નાહટા, જે ત્યાં હિવરે બજાર આપણી સાથે હતા, જે હિવરે બજાર તેને ખબર છે. ઉમેદભાઈ નાહટાએ મુંબઈમાં એક ભાઈ હારે કોન્ટેક કરાવ્યો, એને ઓર્ડર આપ્યો કે ભાઈ અમારે જીરું અને તલ જોઈએ છે. કેટલો ઓર્ડર છે ખબર છે? પહેલો ઓર્ડર નાનો, એ ક્યાંક ખાલી આપણે ચાલુ કરીએ નાના ઓર્ડરથી 25 ટન જીરું અને 25 ટન તલ, પહેલો ઓર્ડર. હવે આપણે ભેગા ન હોત, સમજો એ ઓર્ડર મારી પાસે બી આવ્યો હતો, હું શું કરું અહીંયા કચ્છમાં બેસીને 25 ટન જીરું? પહેલાં તો સાફસૂફી કરવા ક્યાં જાઉં? તો સાફસૂફી કરવાનું થઈ ગયું. એ ભાઈને કીધું કે તમે આવો અમારી ફેક્ટરી ઉપર, તમે જુઓ અમારું વ્યવસ્થા કેવી રીતના છે. એ ભાઈ મુંબઈથી સ્પેશિયલ ફ્લાઇટમાં આવ્યા અમારા ભેગા એ ફેક્ટરી જોવા. ફેક્ટરી જોઈ અભિભૂત થઈ ગયા અને મુંબઈ જઈને ઓર્ડર આપ્યો સીધો. આ તાકાત છે આપણી. અને આ સુપર એફપીઓનો માલિક કોણ છે? આપણા એફપીઓનો માલિક કોણ છે? તો આપણા એફપીઓમાં જે સભાસદો છે, જે મિત્રો આપણા ભેગા છે, એને એફપીઓ બનાવ્યો. આ બધા જ એફપીઓ ભેગા થઈને સુપર એફપીઓ બનાવ્યો. તો દરેક એફપીઓમાંથી એક પ્રતિનિધિ સુપર એફપીઓમાં આવ્યા. આમાં કેટલા સુપર એફપીઓના પ્રતિનિધિ છે? જરા હાથ ઉપર કરો. આ જો, આ બધા સુપર એફપીઓના પ્રતિનિધિ છે. હવે ખેડૂત જ્યારે પોતાનું વસ્તુ નક્કી કરે છે તો બીજા કોઈની જરૂરત જ નથી. માર્કેટ આખી નીકળી ગઈ વચ્ચેથી. ઉપભોક્તા, તો સુપર એફપીઓએ શું કર્યું? એક સોફ્ટવેર બનાવવાનું નક્કી કર્યું. કેવું સોફ્ટવેર? તો કે ઇઝરાયલ દેશમાં જેવું સોફ્ટવેર છે એવું. એને શું કર્યું કે જેટલી આવશ્યકતા છે ને એટલું જ ઉત્પાદન કરવું. હવે મારે અત્યારે વાવવું છે, તો મને કેમ ખબર પડે શું વાવવું ને કેટલું વાવવું? તો આ સુપર એફપીઓના સોફ્ટવેરમાં એવું નક્કી કર્યું કે આ 25 ટન જીરોનો ઓર્ડર છે ને, તો જેટલા સભાસદો છે ને એના મોબાઈલમાં મેસેજ આવશે કે 25 ટન જીરુંની રિક્વાયરમેન્ટ છે, તમે કેટલું આપી શકશો? અને 3 મહિના પછી આપવાનું છે. અત્યારે આપો તો ચાલે, 3 મહિના પછી આપો. સમજો આ તો જીરુંની સિઝન પૂરી થઈ ગઈ, હવે સમજો બાજરાની સિઝન છે. અત્યારે બાજરાનો ઓર્ડર આવ્યો છે, તો ભાવ નક્કી છે કે 3 મહિના પછી આ બાજરાનો ભાવ છે. તો મારે કોઈને પૂછવા જવું પડશે પાડોશમાં શું આવ્યું, મારે જોવા જવું પડશે કાલે શું ભાવ હતો. મને પરવડે છે આ ભાવ મેં ક્લિક કર્યો એટલે મારું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થઈ ગયું કે મારો બાજરો ઉત્પન્ન થશે એટલે આટલા ભાવમાં વેચાઈ જશે. હવે આવી રીતના મારી બધી જ જણસ વેચાઈ જાય તો મારે આત્મહત્યા કરવી પડે. અને આ સુપર એફપીઓમાં એક કમિટી બનાવી. આ કમિટીનું કામ શું છે? ભાવ નક્કી કરવાનું. અત્યારે એમએસપી કોણ નક્કી કરે છે? અને સરકારમાં કોણ નક્કી કરે ખબર છે?
એ દાદાને ખબર છે. વેપારી અહીંયા પ્રેમચંદજીએ કીધું કે જ્યારે એમએસપી નક્કી થાય છે એમાં ખેડૂતના જે પણ એનો પરિશ્રમ જાય છે, એની જે મજૂરી છે, આની ગણતરી જ નથી કરતા. તો આપણી કાંઈ વેલ્યુ નથી. ખેડૂતની મજૂરીની ગણતરી ન કરે એમએસપીમાં તો એમએસપી ભાવ કેટલા આવે? અને આજે મને ખબર પડી કે આપણી જણસ જે પણ પ્રોડક્શન કરીએ છીએ એમાં ઘઉં, ચોખા, ખાંડ, દૂધ, આના સૌથી મોટો ઉપભોક્તા તો સરકાર જ છે. એ જ ખરીદે છે. હવે સરકાર જ ખરીદતો હોય, સરકાર જ ભાવ નક્કી કરે તો આપણું શું થાય? એ થાય છે. આમાંથી બહાર નીકળવું હશે તો આ રીતના એકજૂટ થઈ આપણા ભાવ આપણે નક્કી કરવા પડશે. તો કેવી રીતના ભાવ નક્કી થશે? તો અહીં એક કમિટી બનાવી, ખરીદ વેચાણ કમિટી. ભાવ કેવી રીતના નક્કી કરવા? તો ખેડૂતને ઉત્પાદન કોસ્ટ જે પણ આવતું હોય એના કરતાં ડબલ પૈસા મળવા જોઈએ. થઈ શકે કે નહીં? આપણે એવું થાય કે ડબલ પૈસા મળીને પછી માલ કોણ લેશે? આની ચિંતા કરવા નથી, કારણ કે શહેરની અંદર અત્યારે આ સુપર એપીઓના માધ્યમથી માર્કેટિંગ ચાલુ છે. એવા પરિવાર સાથે કનેક્શન કરીએ છીએ કે તમારા ઘર માટે શું વસ્તુ જોઈએ છે, મારા ખેડૂત તમને ઉગાડી દેશે. અને આ ફેમિલી ફાર્મર અભિયાન આપણે વર્ષોથી ફેમિલી ફાર્મર અભિયાન ચલાવીએ છીએ, હે ને? એને હવે આપણે જીવંત રૂપમાં લઈ આવવું છે. તો એના માટે સોફ્ટવેરમાં વ્યવસ્થા કરી છે જે આપણા કન્ઝ્યુમર ફોરમ છે. એક કસ્ટમર ફેમિલી છે, એને શું વસ્તુ આખા વર્ષમાં જોઈએ છે એ પણ સોફ્ટવેરમાં જઈને લખી દેશે અને એ મેસેજ આપણી પાસે આવશે, આપણે ઉગાડી દેવાનું. આપણા ભાવ ફિક્સ છે કે અમારું 100% ઓર્ગેનિક પ્રાકૃતિક છે, આ ભાવે અમે વેચવાના છીએ. અને અત્યારે આપણે 25, 50, 500 ખેડૂતો છીએ. આ સમજો 5 લાખ ખેડૂતો સુધી પહોંચે, 50 લાખ ખેડૂતો આવી રીતના જોડાય તો પછી શું થાય? ભાવ કોણ નક્કી કરે? પછી કોઈ કહેવા જાય આ એપલનો મોબાઈલ લાખ રૂપિયાનો વેચવો, આ કોણ નક્કી કરે? આપણે પૂછવા આવે છે? અરે એ તો છોડી દો, આપણા ગામમાં હજામ દાઢી કરવાના ભાવ કોણ નક્કી કરે એના? હવે સમજો એમાં 15 રૂપિયા લખ્યા હોય અને બીજે દિવસે બોર્ડ આવી જાય 20 રૂપિયા. આપણે કહીએ ભાઈ પરમદી તો દાઢી કરવા આવ્યા હતા 15 રૂપિયા, આજે કાં 20 રૂપિયા? ભાઈ અમારા એસોસિએશને નક્કી કર્યું કે હવે 20 રૂપિયા લેવાના. તો આપણે ઉઠીને વહીએ ખુરશી ઉપરથી કે કરાવીએ દાઢી. દાઢી બી આપણે કરાવી શકતા હોય, આ તો ખાવા પીવાની વસ્તુ છે. આપણું એસોસિએશન નક્કી કરે કે આ ભાવ અમારે રાખવા છે તો કોણ ના પાડે? આવું થઈ શકે કે ના? આના માટે આપણે બધા જે પણ એપીઓ છે એ સુપર એપીઓના મેમ્બર બનીએ. સુપર એપીઓમાં સક્રિયતાથી ભાગીદારી કરીએ. ખાલી મેમ્બર બનવાથી કામ નહીં થાય. જ્યારે પણ મિટિંગ હોય ત્યારે આપણે હાજર રહીએ, કાંઈ પણ સલાહ સૂચન હોય આપણે માર્ગદર્શિત કરીએ અને સક્રિયતાથી ભાગીદારી કરીએ. શા માટે ભાગીદારી કરવાની? કારણ કે મારી પણ જિમ્મેદારી છે. આ જિમ્મેદારી સંભાળીને આપણે આમાં ભાગીદારી કરવાની છે. અને બધાની ભાગીદારી હોય તો આપણે જે અત્યારે વાત કરીએ છીએ એ પરિણામ આવી શકે કે નહીં? અને હવે તો આ ખાલી વાત નથી, અત્યાર સુધી તો વાત કરતો હતો, હવે તો આ કંપની રજિસ્ટર્ડ થઈ ગઈ. હમણાં કંપનીનું જીએસટી નંબર આવી જશે, FSSAI નંબર આવી જશે, કંપનીની એક ફેક્ટરી ચાલુ થઈ ગઈ. ટૂંક સમયમાં ખબર પડશે ભાઈ આ સુપર એપીઓનો સોસ આવી ગયો, સુપર એપીઓની ચટણી આવી ગઈ, સુપર એપીઓનો ઘઉંનો લોટ આવી ગયો. આ બહુ વધારે ટાઈમ નથી જવાનો, 6 મહિનાની અંદર આ વસ્તુઓ બધી આવી જવાની છે. આપણે બધા આમાં ભાગીદાર થાય અને આ સુપર એપીઓ, આ એપીઓ, આપણી બધી સંસ્થાઓ, આ બધા આપણે ભેગા થઈએ. પણ રજિસ્ટ્રેશન ક્યાં કરવા જવું પડે? ROC એટલે ગવર્મેન્ટ પાસે. તો ગવર્મેન્ટ તો ભેગા છે જ, પણ આ ROCમાં રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું, એમાં શું શું ધ્યાન રાખવું, આપણા હિસાબ કિતાબ કેવી રીતના રાખવા, આ બધું આપણે સમજવું, જાણવું જરૂરી છે. એકેય ભૂલ થઈ તો તરત જ નોટિસ આવશે. હમણાં દીક્ષિતભાઈને માધવભાઈને ખબર છે, એપીઓએ ROCમાં ફાઇલો નહોતી કરી તો ખબર પડી કે અમુક કરોડ રૂપિયાની ડેબિટ આવી ગઈ. કેટલી આવી ગઈ હતી કરોડ રૂપિયા? 19 કરોડ રૂપિયા. એપીઓને 19 કરોડ રૂપિયાની નોટિસ આવી દંડની. 19 કરોડ બધા એપીઓ ભેગા થઈને.
એમાં જે એપીઓએ આ કમ્પ્લાયન્સીસ પૂરા નહોતા કર્યા એને. તો આનું કેટલું મહત્ત્વ છે એ મારે કહેવું છે. અને આપણી સાથે હિરેનભાઈ કાછડિયા છેક સુરતથી આ બાબતની માહિતી આપવા આવ્યા છે. તો હિરેનભાઈ માટે જોરદાર તાળી થઈ જાય અને એને ઇન્વાઇટ કરીએ કે આ બાબતની આપણને વિસ્તૃત માહિતી આપે. ખૂબ ખૂબ ધન્યવાદ, તમે મને શાંતિથી સાંભળ્યો એના માટે. હાલો, જય શ્રી કૃષ્ણ. હું કંઈ કહું એ પહેલાં હું પેલું એ કે હું કે ખેડૂતનો છોકરો છું. આ એસપીઆઈએફ એસોસિએશને આટલી સરસ મિટિંગ કરી છે કે પહેલું તો હું એસપીઆઈએફ એસોસિએશનનો આભાર માનું છું કે એણે મને ઇન્વિટેશન આપ્યું છે. થેન્ક યુ. આજે હિતેશભાઈ જે બોલ્યા ને એ આપણે કહેવાય ને, એક ખેડૂત છે માર્કેટમાં કોઈ પણ આલો શાકભાજી માર્કેટમાં જાય છે કે કોઈ પણ અનાજની માર્કેટમાં જાય છે તો એને એક મણ કંઈક ઘઉં વેચવા છે કે વોટેવર, તો એને ખેડૂતનો રેટ મળે. તમને બધાને જ ખબર છે ખેડૂતનો રેટ કેટલો હોય, એ વેપારી તમને કેટલો રેટ આપે. હવે તમારે એ વેપારીનો રેટ લેવો હશે તો એનો એક જ રસ્તો છે, એ એપીઓમાં બધા ખેડૂતો ઓર્ગેનાઇઝેશન થઈને જોડાય. હવે એપીઓમાં બધા હોય ખેડૂતો. હવે તો એકચ્યુઅલમાં હું મારા પપ્પાને કહું તો એ 4-5 ચોપડી ભણ્યા હોય. તો આપણે બધા ખેડૂતો છે સમજીએ છીએ કે હાલો કે એપીઓમાં જોડાવી, એમાં જે મેન 5-10 ફાર્મર હોય એ એપીઓનું સંચાલન કરતા હોય. તો એ જે એપીઓનું સંચાલન કરતા હોય તો એને બાકીના જે બધા ખેડૂતો છે કાં તો એને જ એવું થાય આ એપીઓનું સંચાલન છે એ ટાઈમે થઈ જાય, કંઈ પ્રોબ્લેમ આવશે. કેમ કે એમાં કાંઈ લખીને કે ગુજરાતી એવું કંઈ ચાલતું નથી. તો બધાની એક પ્રકારની બીક હોય કે આનું કરવું કેવી રીતના, પછી આમાં ગવર્મેન્ટને જવાબ કોણ આપશે. નકર આ એપીઓ હોય એમાં આ લોકો 300, 350, 700 ફાર્મર હોય, એ બધાને જવાબ કોણ આવશે. ઓલા 10 ઉપર તો મનમાં એ જ વિચાર આવતો હોય કે આ અત્યાર લગી આપણે એક કંપનીમાં નથી રહ્યા, એક કોઈનો ખુદનો ધંધો નથી ચાલુ કર્યો, તો એ એપીઓમાં કામ કરવું કેમ. એને ડિરેક્ટર છે એમાં જે કંઈ પણ અમે સાઇન સિગ્નેચર એ બધું કરાવીએ છીએ તો એ મતલબમાં આપણે કહીએ તો બધું ઇંગ્લિશ કોપી હોય છે અને આપણે બધા ગુજરાતી છીએ. ગુજરાતી લખવાનું વાંચવાનું એ આપણને ફાવે. તો અમારું કામ એ છે કે તમારું જે એપીઓનું જે ઓર્ગેનાઇઝેશન છે, આ જે ઓર્ગેનાઇઝેશનમાં તમે બધા ખેડૂતો પાસેથી માલ લેશો, પછી રિટેલ માર્કેટના જે ભાવ છે એ પ્રમાણે તમને ભાવ વેચશે અને જે કંઈ પણ ખેડૂતોની પ્રાઇસ નક્કી થઈ છે એ એને આપશે. હવે જનરલી અત્યારે મને ખ્યાલ છે ત્યાં લગી આપણે જોઈએ ને તો આપણે એક માર્કેટિંગ યાર્ડ હોય, આ લોકો અમરેલી છે કે ભાવનગર છે, ગોંડલ છે, તો ગોંડલનું માર્કેટિંગ યાર્ડ હોય. તો એ આખા યાર્ડમાં કેવું હોય કે બધા વેપારીઓનું એ સંગઠન હોય, એ નક્કી કરે ભાવ. પછી એનો જે ભાવ છે એ પોતે જ વેચવાનો નક્કી કરે, રિટેલ ભાવને, ખેડૂતોનો ભાવ એ નક્કી કરે. તો આટલું બધું તમે ખેડૂતો, હિતેશભાઈ, આ બધા ખેડૂતો આટલી બધી મહેનત કરીએ છીએ આપણે બધા, બરાબર છે, તો આપણો ભાવ તમે કેમ બીજા કેમ નક્કી કરે. તો આ તમે એક સરસ શું કહેવાય યુનિયન ઊભું કરવા જઈ રહ્યા છો કે જેથી ખેડૂતો જે ઉગાડે છે એ જે વ્યક્તિઓને આપે છે, ખવડાવે છે, તેનો ભાવ છે એ ખાવાવાળા નથી નક્કી કરતા ને ઉગાવવાવાળા નથી નક્કી કરતા, એનો ભાવ છે એ વેપારીઓ નક્કી કરે છે. એટલે આમાં જે પ્રાઇઝનું છે, સપોઝ એટલા બધા સ્ટેપ પડે છે કે જેથી જે પ્રાઇઝ છે એ નથી કોઈના હાથમાં રહેતી, આખી પ્રાઇઝ વિખાઈ જાય છે, એનાથી કોઈને ફાયદો નથી થતો. તો આજે હિતેશભાઈને તમે બધા ખેડૂતો બધા ભેગા થઈને આખી જે મંડળી છે, મતલબમાં એપીઓનું આખું ઊભું કરો છો ઓર્ગેનાઇઝેશન, તો એ એક પ્રકારે સારી વાત છે, બરાબર. હવે મારું કામ એ છે કે તમારા જે બધા એપીઓ છે એ બધા એપીઓને એકદમ સ્મૂથલી હકાવવા, વારાઘડીએ કોલ ન કરો કે આ લવો, આ લવો, આ લવો, આ જોહે, આ જોહે. કોલ કરવા જ એટલા બધા પડતા હોય તો અમારું કામ શું છે ઇન શોર્ટ. ઘણી વાર તમને એવો સવાલ આવી જાય કે આ સીએ છે બહુ બધા કોલ કરે છે આમ, પણ ઘણીવાર એવું છે કે આરઓસી છે
આપણે હિતેશભાઈ જે વાત કરી ને, એફપીઓનું રજિસ્ટ્રેશન છે ને એ બે રીતે થાય છે, એક આરઓસીમાં અને એક મંડળી તરીકે થાય. હું આ હિતેશભાઈ બોર્ડનો યુઝ કરી શકો ને? આપણે બધા જે એફપીઓ રજીસ્ટર થયા છે ને એ આરઓસીમાં થયા છે. અને જે આપણે કહીએ ને કે સહકારી મંડળીઓ હોય એ બધું ખરીદ વેચાણ કરતી હોય તો એ કોઓપરેટિવ સોસાયટીમાં થાય. હા, આરઓસી એવું છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગે, એટલે આખા જે સેન્ટ્રલ લેવલ એટલે દિલ્હીથી આખું મેનેજ થતું હોય, એના અહીંયા બધા ડિપાર્ટમેન્ટ હોય. અને જે કોઓપરેટિવ સોસાયટી છે, સપોઝ અહીંયા મૂકો તો ડાંગ છે, પછી આ કચ્છ છે, ભુજ છે, તો ત્યાંના એક ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય એ બધું એનું હેન્ડલ કરતા, એવી રીતની ચાલે. આ પ્રોસેસ આખી ઓનલાઈન છે અને આ આખી ઓફલાઈન છે. હવે આપણે જોઈએ ને તો ઘણા બધા એફપીઓ છે, ઘણા અલગ અલગ જિલ્લાઓમાં રજીસ્ટર થયેલા હોય, ઘણા અમરેલી હોય, ભાવનગર હોય, પાલીતાણા હોય, રાજકોટ હોય. તો એ બધાના એક જ મતલબમાં કહીએ ને તો શોર્ટ ટાઈમમાં સીધી લીટીએ સરળતાથી ખેડૂતોને ભાર ન પડે એ રજિસ્ટ્રેશન હોય ને તો એક આરઓસીનું છે. આ આરઓસીના રજિસ્ટ્રેશનમાં સપોઝ ડિરેક્ટર આમાં 5 વ્યક્તિ મેનનો રાખ્યા હોય, 5 છે કે 10 છે કે શેર હોલ્ડર શેર કેપિટલ વધારવી છે કાં તો ઘટાડવી છે, એનો જે તમારા ગવર્મેન્ટની જે ગ્રાન્ટ છે એ લેવી છે, તો એ તમારે પાછી એના જે શું કે માસ્ટર ડેટા છે એમાં અપડેટ કરવાની આવે. તો એ અપડેટ કરવાની પ્રોસેસ આમાં 1 દિવસ થાય. ડિરેક્ટર અપોઇન્ટમેન્ટ રેઝિગ્નેશન 1 દિવસ થાય. એડ્રેસ ચેન્જ છે એ બધું 1 દિવસ થાય છે. આમાં એક ડિરેક્ટરને અપોઇન્ટ કરવા 1 મહિનો જાય. એ પાછો ઓફલાઈન ત્યાં મારે જવાનું, કાં તો કોઈ વ્યક્તિ જાય એ ત્યાંનો મતલબમાં પાલીતાણા છે તો પાલીતાણાના ડિરેક્ટર ત્યાં જાય, પછી એડ્રેસ ચેન્જ કરવું છે પાછો 1 મહિનો થાય. ઓથોરાઇઝ શેર કેપિટલ તમારે પેડઅપ કરાવવી છે, ઇન્ક્રીઝ કરવી છે, એનો 1 મહિનો થાય. આ પ્રોસેસ બહુ કઠિન છે મતલબમાં, જે કેમ કે આપણે છે ને 10-12 હજાર છે, લાખ ખેડૂતો છે, એ બધાને આપણે આગળ લઈને વધવાનું છે. તો આપણે આ જે પ્રોસેસ છે એ કરેક્ટ માર્ગ જ છે. ઘણીવાર એવું થાય ને, આ આરઓસી છે ને પ્રોસેસ ઇઝી છે જો આપણે ટાઈમ લિમિટમાં કરીએ તો. ટાઈમ લિમિટ જોઈતા એટલે એમાં પેનલ્ટી છે, અને ઓલામાં તો પેનલ્ટી છે પણ પ્રોસેસ એ અઘરી છે. હવે પછી બીજી વસ્તુ એ છે કે આ જે એફપીઓ છે, ઘણીવાર એવું થાય કે એફપીઓ છે એ પછી ખેડૂતોના મનમાં એવું હોય કે કંપની એટલે એને માઇન્ડમાં એવું થઈ જાય કે ત્યાં નફો છે કે એ લઈને વહી જાય, કે આમ કરના છે તેમ કરીને ક્યાંક રૂપિયા વહી જાય. એના માટે એક ઓડિટની પ્રોસેસ હોય છે. એ ઓડિટની પ્રોસેસમાં આખો ટ્રાન્સપરન્ટ જ ઓડિટ થાય. ઓડિટ એટલે કેટલામાં માલ લીધો, કેટલામાં વેચ્યો, શું નફો છે, એ આખો એક ઓડિટ રિપોર્ટ થાય. નફો કેટલો, નફો કોઈ ડિરેક્ટર કે એ છે કોઈ એના ઘરે લઈ જવાનું નથી, એ બધે પાછા ખેડૂતોને ડિવિડન્ડ રૂપે પાછો આપી દેવાના છે. હવે બીજી વસ્તુ, આરઓસી એટલે આ જે એફપીઓ છે, તમારે અત્યારે જે એફપીઓ છે ને એમાં જે કંપની છે તો કંપની ભાવ નક્કી કરે, એટલે ખેડૂતોને જે કહીએ ને કે જે લેવલે અત્યારે ભાવ બીજા નક્કી કરે છે, એફપીઓ આવે એટલે કંપની છે તો કંપની જ નક્કી કરે. એટલે કંપની નક્કી કરે એટલે એમના મેમ્બરો કોણ છે, એ એફપીઓ વાળા છે. જે તમારા મગની દાળ છે, આપણે મગની દાળ કેટલામાં મને નથી ખબર કેટલામાં કિલોમાં વેચાય છે, રિટેલમાં 100 રૂપિયા કિલો વેચાય છે, ફાર્મરને કેટલા રૂપિયા મળે છે? 8 રૂપિયા, 60 રૂપિયા મળે છે ફાર્મરને, 100 રૂપિયાની કિલો વેચાય છે. તો એફપીઓ છે, એફપીઓ તે આ લોકો 100 રૂપિયાની ન વેચે તો કાંઈ નહીં, 90 રૂપિયાની વેચે તો આનો નફો છે 60 રૂપિયા છે. તો ખેડૂતોને તે આ લોકો 10 રૂપિયા રાખે નફો, તો એ 80 રૂપિયા તેને આપી શકે ને. આ એફપીઓનું એ કામ છે.
એ 10 રૂપિયા વખતે એ રાખે છે તો એ એના કોઈના હોતા નથી. એ એના જે ખર્ચા ચલાવવાના છે, એના જે મેમ્બરો છે, ત્યાં સ્ટાફ રાખ્યો, એની સેલેરી છે, એવી રીતના હોય છે. હવે આ એફપીઓનું છે કેવી રીતનું કે એમાં કેટલા ઓલું શું કહેવાય ને કે નિયમોનું પાલન કરવાનું આવે. એફપીઓ લેવાનું હોય તો એનો જીએસટી જોઈએ, ઇન્કમ ટેક્સ જોઈએ, પછી આરઓસીનું કમ્પ્લાયન્સીસ થાય, ઓડિટ થાય, ટીડીએસ આવે, એકાઉન્ટિંગ આવે. તો આવા મતલબમાં 7 થી 8 આપણે 10 પ્રકારના જે છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ આપણે વિધિન ધ ટાઈમ લિમિટ અને ડ્યુ ડેટમાં ફોલો કેમ કરવા, તો એ ફોલો કરવાનું કોમ્યુનિકેશન તે એફપીઓને જે 5 થી 10 વ્યક્તિઓ છે એની પાસે જ કરવાનું હોય. એમાં બધે ફાર્મરને એવું લાગતું હોય કે અમારા વારાઘડી ઓટીપી આવશે, આ આવશે, મેસેજ આવશે, બોલાવશે, એવું એ કોઈને પણ એવું કોઈ પ્રકારનું શું કે સ્ટ્રેસવાળું કામ આપવાનું નથી. હવે પછી આ જે એફપીઓ છે, એફપીઓમાં પહેલાં એકાઉન્ટિંગ થાય, પહેલાં એફપીઓનું ફોર્મેશન કર્યું. ઇંગ્લિશ થોડુંક હું ગુજરાતીમાં લખવાનું ટ્રાય કરીશ કે તમને થોડુંક સમજાય. પહેલાં એફપીઓનો ઉદ્ભવ થયો હાલો ને, પછી ઉદ્ભવ થાય એટલે પછી એની બધી પ્રોસેસ થાય, આરઓસી થાય, કમ્પ્લીટ થાય. તો એમાં કઈ વસ્તુ આવે? એક ઇન્કમ ટેક્સ, પછી જીએસટી, તમારે કૃષિનું છે એટલે એફએસઆઈ, પછી એકાઉન્ટિંગ, પછી ટીડીએસ, પછી કંપની ઓડિટ, પછી આરઓસી, આટલી પ્રોસેસ હોય છે. આ બધી પ્રોસેસ અત્યારે ખેડૂતો નોર્મલી હું સમજુ છું કે એનું પોતાનું એક રિટર્ન ન થતું હોય, કેમ કે ખેડૂતોને રિટર્ન કરવાની જરૂર નથી, કેમ કે એ રિટર્ન કરે તો ખોટું એનું ખેતી મૂકીને બીજા કામમાં એ પછી લાગી જાય, ક્યારેક ઊંધન ચતું થઈ જાય. તો આ બધી પ્રોસેસ છે એફપીઓમાં આવે છે. પણ આ પ્રોસેસ છે ને એની સામે તમને બેનિફિટ છે, કેમ કે એનો બેનિફિટ આ પ્રોસેસ છે એ તમારે કોઈને કરવાની નથી, એ બધી પ્રોસેસ અમારે જ કરવાની છે. અમારે ખાલી ઓટીપી છે કે વોટેવર છે એ જ બધી વસ્તુ લેવાની થાય છે. આ બધી પ્રોસેસમાં છે ને સિંગલ વિન્ડો વન સ્ટોપ સોલ્યુશન આવી જાય છે. આ પ્રોસેસ એમાં જો ઘણીવાર એવું થાય છે, મારી પાસે ઘણા બધા એફપીઓ આવ્યા છે ને, તો ક્રિએટ થઈ ગયા હોય, નો એનું બેંક એકાઉન્ટ ઓપન થયું હોય, નો એનું જીએસટી નથી, એનું આરઓસી કોમ્પ્લાયન્સીસ થયું. આમાં આરઓસીમાં પ્રોસેસ ના થાય ને એટલે 1 લાખ રૂપિયા પેનલ્ટી આવે, પણ પ્રોસેસ થઈ જાય તો કાંઈ પેનલ્ટી નથી. આ બધા હેન્ડલિંગ છે, ગવર્મેન્ટની ફી બહુ ને બહુ 2000 થી 3000 આખા વર્ષની છે. પણ આ પ્રોસેસ ક્યારે કમ્પ્લીટ થાય કે જ્યારે બધા ફાર્મરો છે બરાબર, જે 5 જણા છે એને એફપીઓને મેન્ટેન કરે છે, એ 5 વ્યક્તિ છે થોડાક આમાં એક્ટિવ રહે. નકર ઘણીવાર એવું થાય એફપીઓ આપણે ઘણો પ્રોફિટ કર્યો હોય, પ્રોફિટ વહી જાય પેનલ્ટી ભરવામાં, નો ખેડૂતોના હાથમાં આવે, નો તમારા હાથમાં આવે, સીધો વહી જાય ગવર્મેન્ટને. હવે આ જે આમાં ટેક્સ કેટલો લાગે છે એ હું તમને કહી દઉં. ઇન્કમ ટેક્સ છે 25 + 4% અને 22 + 4%. આ બે ઓપ્શન છે, કયામાં જવું આપણે. ઇન્કમ ટેક્સ તમને એવું લાગતું હોય કે આપણે ખોટો લઈને વ્યાજ જશે ગવર્મેન્ટ, તો આનું એક સોલ્યુશન છે. તમારી પાસે 2 રસ્તા છે કે તમે આ લોકો કોઈ પણ પાક લીધો છે, હવે લાખ રૂપિયાનો માલ લીધો છે, તમે ખેડૂત પાસેથી લાખ રૂપિયાનો માલ લીધો બરાબર છે, એ ખેડૂતને લાખ રૂપિયા મળે છે. હવે એફપીઓ વેચો 1,10,000માં,
તો 10,000નો એફપીઓને નફો થયો. આ જે 10,000નો નફો છે આ લોકો એમાં 25 કાં તો 22% ટેક્સ ભરી દીધો, તો આ લોકો 2200 રૂપિયા એને ટેક્સ ભરી દીધો તો વધ્યા 7800 રૂપિયા. તો આ જે 7800 રૂપિયા છે એ બાકીના બધા જે આમાં ખેડૂતો જોડાયેલા છે ને પાછા ડિવિડન્ડ રૂપે પાછા મળી જાય છે. એટલે આમાં કોઈ મતલબમાં એફપીઓમાં કોઈ મતલબમાં ટેક્સ ભરે છે, આ બિઝનેસ કર્યો છે એટલે ટેક્સ ભરવાનો આવે છે અને ખેડૂતોને એનો પૂરેપૂરો બેનિફિટ મળી જાય છે. અને આમાં બીજો રસ્તો પણ એવો થઈ શકે કે એવડા લોકો પોતાની રીતે જેમાં આ જે પ્રાઇસ આવી છે એનો જે ખર્ચો બાદ કરીને ખેડૂતને આપી દે. એટલે એફપીઓ એવું માધ્યમ છે કે તમને જે બધા જે ફાર્મર છે એ બધા ફાર્મરને પ્રોપર રેટ મળે, અને કેમ પ્રોપર રેટ મળશે તો તમે પાછું પ્રોપર પ્રાકૃતિક કૃષિ છે એમાં સારું એવું ધ્યાન મળે. અત્યારે આઈ થિંક મને ખ્યાલ છે ને ત્યાં લગી ખેડૂતો એવા પાકનું વધારે કે જે વધારે જથ્થામાં થાય, એટલે આપણે ક્વોન્ટિટીમાં વ્યા ગયા છે, ક્વોલિટીની જોઈએ ક્વોન્ટિટીમાં જાય એટલે ક્વોન્ટિટીનો જે મોટો પાકનો રેટ આવ્યો હોય એ પ્રમાણે તમને ભાવ મળી જાય. ભાવ ઓછો મળે પણ વધારે ક્વોન્ટિટીનો ભાવ હોય એ વધારે મળે એમ. આ જે એફપીઓ છે ને એફપીઓમાં પછી બીજો પ્રોબ્લેમ નહીં આવે. આરઓસી ઘણીવાર આ બધું આપણે કરીએ છીએ, ઇન્કમ ટેક્સ કરીએ, જીએસટી કરીએ, એફએસઆઈ કરીએ, એકાઉન્ટિંગ કરીએ, જીએસટી, ટીડીએસ, કંપની ઓડિટ બધું કરીએ, પણ આ કોણ કરતું એની કોઈને ખબર જ ન હોય. આ ડિપાર્ટમેન્ટ એવો છે, આ ડિપાર્ટમેન્ટ એમાં કોઈને ટેક્સ બેક્સ એવું કોઈ આપવાનું નથી, પણ ખાલી ગવર્મેન્ટને ફાઇલિંગ જ કરવાનું હોય છે. આ ડિપાર્ટમેન્ટ કોઈ નથી ખબર. એટલે પછી શું થાય, જ્યારે પેનલ્ટી ભરે ને એકવાર પછી ખબર પડે છે, પણ પેનલ્ટી લાગે છે ક્યારે, કેમ કે બધા અવેર નથી. એટલે મને હિતેશભાઈ કીધું કે આપણે છે ને આ અવેરનેસ આખી આપવાની છે કે આ કેટલો ક્યાં કયા લો લાગે છે, બરાબર છે. એ આરઓસીનું ખાલી એક ઓડિટ આવે છે, ઓડિટ એ આપણે સપ્ટેમ્બર લગીમાં ફાઇલ કરવાનું. જો ઓડિટ ફાઇલ ન કરવી, ઓડિટ ક્યારે ફાઇલ ન થાય કે અમને ડેટા પ્રોપર ટાઈમે ન મળે. ડેટા પ્રોપર ટાઈમે ક્યારે ન મળે કે ખેડૂતો છે મતલબમાં જે 5 વ્યક્તિ છે એ ટાઈમે બિલ ન બનાવે, બરાબર. એને બિલ નથી બનાવવાનું કેમ કે એને અહીંયા સ્ટાફ રાખ્યો છે ને એ લોકો બિલ બનાવવાના છે. તો એ સ્ટાફ રાખી ગયો, બરાબર છે, પ્રોપર એકાઉન્ટિંગ જીએસટી એનું થાય, ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ થઈ જાય. એટલે તમારો જે ધંધો કરો છો, ધંધાની સાથે તમારું જે પ્રોફાઇલ છે, એટલે પ્રોફાઇલ એટલે ચોપડાની પ્રોફાઇલ. આપણે ઘણાને કેવું છે ને, આપણા ગુજરાતમાં ઘણી ખાસ કરોડપતિ હોય પણ એની બિઝનેસની ઓલી જે બુક ઉપરની પ્રોફાઇલ છે આવું ઝીરો હોય છે. તો એવું ન થાય એના માટે આ લેક્ચર લેવા હું આવ્યો છું. પછી આજે એફપીઓમાં આપણે એવું છે કે ગવર્મેન્ટ સામે ઇક્વિટી ગ્રાન્ટ આપે. ઇક્વિટી ગ્રાન્ટ એના માટે આપણે બિઝનેસ પ્લાન ઊભો કરવો પડે. સપોઝ ગવર્મેન્ટ છે ₹1,00,000 છે, એની સામે ₹1,00,000ની ગ્રાન્ટ આપે છે. આ ₹1,00,000 ખેડૂતો નાખે છે, એની સામે ગવર્મેન્ટ બીજા ₹1,00,000 આપે છે, ટોટલ ₹2,00,000 થાય છે. સાહેબ એક પ્રશ્ન હતો, આગળની સ્લાઇડનો પ્રશ્ન જે ઇન્કમ ટેક્સમાં તમે કીધું ને 1,00,000 વસ્તુ એક 10માં વેચી તો ₹10,000 ઇન્કમ થઈ, પણ ઇન્કમને બદલે ખેડૂતને બોનસ રૂપે પાછા આપી દે, એમાં લાગે? હા, તો ન લાગે. એટલે જ મેં બે એમાં છે ને 2 પોઈન્ટ રાખ્યા કે તમને ખબર છે કે માલની પ્રાઇસ છે ખેડૂતે ઉગાડ્યા છે એ માલની પ્રાઇસ બજારમાં ₹1,50,000 છે. હું જસ્ટ વેલ્યુમાં મૂકું છું. હવે ખેડૂતને તમે રાખ્યું હોય કે આ જે ₹1,50,000 છે એમાંથી ખેડૂતને આપણે 1,00,000, આમાં તમારો જે એફપીઓનો ખર્ચો છે 5% કે 10% જે લાગતો હોય, એટલે કે આપણે 10% ખર્ચો મૂકવી, 15,000 ખર્ચો મૂક્યો તો ₹1,35,000 એ ખેડૂતને મળી જાય. જો આ ખેડૂત છે એ એકલો પોતે યાર્ડમાં વેચવો જાય તો એને 1,35,70,000 જ મળે છે અત્યારે. આ એક રસ્તો છે હિતેશભાઈ. અને આ જ્યારે ખેડૂતને એમાં વેટ કરવી પડે માલ વેચાય એની, બરાબર છે. અને ઓલામાં શું છે, આ લોકો એફપીઓ લઈ લીધા તો 1,50,000
1.5 લાખનો માલ છે એફપીઓએ લઈ લીધો, બરાબર છે. હવે એ 1.5 લાખનો માલ આપણે ખેડૂત પાસેથી લીધો છે તો 1.30 લીધો છે. આપણે ખેડૂતોની જે એફપીઓને 20,000નો નફો થયો છે 1.5 લાખના માલમાં, એ એફપીઓ ખેડૂતને તરત પેમેન્ટ આપી દે છે. ઘણીવાર એવું થાય કે અમે માર્કેટ હોય, બાયર હોય છે અને અહીંયા સેલર હોય છે, તો એફપીઓના પોર્ટલ ઉપરથી માલ વેચાઈ જાય. એટલે જે આમાં જે 15,000 રૂપિયા છે ને, અહીંયા ગવર્મેન્ટ છે એ ટેક્સ લઈને નથી જતી, પણ અહીંયા જે 20,000 રૂપિયા છે અહીંયા ગવર્મેન્ટ ટેક્સ લઈને વહી જાય છે, કેમ એ એક પ્રકારે નફો થઈ ગયો છે. આપણે ઓલામાં તો આપણે જેટલો કન્વીનન્સ છે, એફપીઓનો જે કોસ્ટ લાગે છે ખર્ચા પાણીનો, એ જ ખાલી બાદ થાય છે. આ કોઈના હાથમાં નથી રહેતો, એ ગવર્મેન્ટ વહી જાય છે. જે પ્રશ્ન પૂછ્યો એ હતું જે નફો આવે છે, હવે સમજો નફો આપણે બતાવીએ પછી ડિવિડન્ડ રૂપે આપીએ, એને બદલે જે નફો છે એ આપણે એને બોનસ રૂપે આપી દઈએ. હા, તોય ચાલે. બોનસ રૂપે આપ્યો બરાબર, તો બોનસ એક્સપેન્સમાં વહી જાય. બોનસ એક્સપેન્સમાં જાય તો ઇન્કમ ટેક્સમાં ન ગણાય ને? ઇન્કમ ટેક્સમાં એ જે બોનસ એક્સપેન્સ છે ને, એનો જે અમે હેડ છે બરાબર છે, બીજા એક્સપેન્સમાં રાખીએ, પણ એ એક પ્રકારે તમારો જે બોનસ એન્ડ ઓલું કહેવાય ને કે એડવર્ટાઇઝ એન્ડ બોનસ એક્સપેન્સ, એમાં વહી જાય. ઇન્કમ ટેક્સ નહીં, ઇન્કમ ટેક્સ ન લાગે, કેમ કે નફો 0 થઈ ગયો છે આપણે એફપીઓના ચોપડે. મતલબમાં જે આ જે એફપીઓ છે ટેક્સ ન લાગે ને એના માટે ખેડૂતોને રૂપિયા પાછા આપી દેવાના, એના ઉપર ટેક્સ નથી લાગવાનો. તો નકર જો ખેડૂતોને રૂપિયા પાછા નહીં આપો હિતેશભાઈ, એફપીઓમાં ખેડૂતોને રૂપિયા પાછા નહીં આપો તો ગવર્મેન્ટ ટેક્સ લઈને વહી જાય. હા, બરાબર. તમે બોનસ રૂપિયા આપો કે ડિવિડન્ડમાં ટેક્સ લઈને વહી જાય. હા, બરાબર. બોનસ ડિવિડન્ડ પહેલાં તમે જે પણ ખર્ચા રૂપિયા પાછા આપી ગયો છો તો એનું ગવર્મેન્ટ ટેક્સનું છે. કેમ કે આમાં ગવર્મેન્ટ ટેક્સ, હમણાં આપણે ધંધો કરતા હોઈએ ને કે પ્રોસેસિંગ છે, કોઈ પણ બીજી વસ્તુ, આ ખેડૂતોની પ્રોડક્ટ છે એટલે ગવર્મેન્ટ ટેક્સ દેવામાં પ્રોબ્લેમ છે. ખેડૂતને પ્રોપર આપણે ભાવ મળી રહે, જે કંઈ પણ છે એ બધા આપણે જે એફપીઓના મેમ્બરો છે એ મેમ્બરોને જ પાછું એને રિટર્ન આપણે આપી દેવાનું છે. એફપીઓ એક પ્રકારના પ્રોફિટના માધ્યમથી એવું નથી ચલાવવાનું આવતું એમ. આમાં એફપીઓ મૂલ્યવર્ધન કરીને માલ વેચે, ખેડૂત પાસેથી લીધું છે અને પછી વેલ્યુ એડિંગ કરી નાખ્યું, તો પછી આ સ્ટેપ જ નીકળી જાય ને? આ સ્ટેપ નીકળી જાય. હા. હવે આજે એફપીઓ છે તો ગવર્મેન્ટ ઇક્વિટી ગ્રાન્ટ જે આપે છે બિઝનેસ, એને આપણે એ ઇક્વિટી ગ્રાન્ટ છે આપણે બિઝનેસ પ્લાન તૈયાર કરવાનો હોય છે. એ જે બિઝનેસ પ્લાન છે એમાં લખ્યું હોય કે આટલા વર્ષે આટલા ખેડૂતો જોડાણા, આટલું સેલ થયું, આટલું પરચેસ થયું, તો તમે જે 1 લાખ રૂપિયા આવવાના છે એ તમે પછી ક્યાં યુઝ કરશો, બરાબર છે? તો એના માટે આપણે બિઝનેસ પ્લાન તૈયાર કરવાનો આવે. તો આપણે બિઝનેસ પ્લાન ગવર્મેન્ટને મોકલીએ છીએ તો એ આપણને 1 લાખ રૂપિયા ખેડૂતે નાખ્યા તો 1 લાખ ગવર્મેન્ટ આપણને પાછા આપે છે. પછી બીજી વસ્તુ એ છે એફપીઓના બધા ડિરેક્ટરો હોય ને, બધા ફાર્મર જ હોવાના છે. બધા ડિરેક્ટરો ફાર્મર છે અને શેર હોલ્ડર રીતે ફાર્મર રહેવાના છે. એફપીઓ ચલાવવા માટે ઓલું કહેવાય ને કે સારા 5 વ્યક્તિ હોય જે એ પ્રોપર ચલાવ્યા કે એ ડિરેક્ટરો હોય, અને એફપીઓમાં જે જોડાયેલા વ્યક્તિઓ છે એ શેર હોલ્ડર, એ બધા મેમ્બર જે 2,000 રૂપિયાના શેર લઈને આવ્યા છે, મતલબમાં મેમ્બરશિપ થયા છે, એ બધા શેર હોલ્ડર હોય છે. હવે આજે એફપીઓમાં એજીએમ થાય, આપણે કહેવાય ને આખા વર્ષની એક એજીએમ થાય, સાધારણ સભા કહેવાય. તો એફપીઓની જે સાધારણ સભા હોય ને હિતેશભાઈ, એ કઈ તારીખ હોય છે? આપણે બધા એફપીઓના ઘણા ડિરેક્ટરો એવા છે. હા, તો એફપીઓની સાધારણ સભા ડિરેક્ટરો હું એ કહી દઉં, 30 સપ્ટેમ્બર આવે ને ત્યાં લગીમાં કરી નાખવાની, 30 સપ્ટેમ્બર. અને જે સાધારણ સભા કરી હોય ને એના ફોટા લઈ લેવાના, બરાબર છે? 30 સપ્ટેમ્બરમાં તમે સાધારણ સભા કરો છો
તો એના વિધિન 30 દિવસમાં અને વિધિન 60 દિવસમાં આરઓસીમાં ફાઇલિંગ થાય. આપણે આરઓસી ડિપાર્ટમેન્ટ ગુજરાતનો છે, અમદાવાદ આવેલો છે. આરઓસીમાં ફાઇલિંગ થાય. આરઓસીમાં ફાઇલિંગ થાય પછી તમારો ડિરેક્ટર રિપોર્ટ છે, બોર્ડ રિપોર્ટ છે, એ તમને આખો સેટ આવે. એ જે તમારી જે ગવર્મેન્ટ ઉપર જે સબમિટ કરવાનો છે એ આખો સેટ કમ્પ્લીટ થાય, એ સબમિટ થાય એટલે તમે જે એફપીઓનું જે વર્કઆઉટ કર્યું છે એ વર્કઆઉટ તમને ખબર પડે ગવર્મેન્ટે તમે કેટલું કામ કર્યું છે, કેટલું સેલ કર્યું છે, કેટલું પરચેઝ કર્યું છે અને કેટલા ખેડૂતોને કેટલી સહાય મળી, જે કેટલું ખેડૂતોને કેટલો બેનિફિટ મળ્યો છે પ્રાઇઝનું. આથી અને આખા એફપીઓમાં મિનિમમ 4 મિટિંગ બોર્ડ મિટિંગ ગોઠવવાની. 4 મિટિંગ બોર્ડ મિટિંગનો ટાઈમ કેવી રીતનો હોય છે? થોડુંક મારું ગુજરાતી છે ને વીક છે એટલે થોડુંક હકાવી લેજો. 4 મિટિંગ કરવાની. 4 મિટિંગ 3 મહિનાના ગેપે રાખવાની. હા, 3 મહિનાના ગેપે રાખવાની. 4 મિટિંગ, 1 બોર્ડ મિટિંગ, 4 મિટિંગ, 1 એજીએમ, સોરી, હા, +4 ટોટલ 5 મિટિંગ કરવાની. એ 5 મિટિંગના ફોટા એ બધું સાથે રાખવાનું. જે કંઈ પણ મેમ્બરો છે એમાં શેર હોલ્ડરો આવી શકે છે. આ 4 મિટિંગમાં બોર્ડ મિટિંગ એટલે જેટલા બોર્ડના મેમ્બરો છે એ બધા બોર્ડ મેમ્બરો હોવા જોઈએ. અને આ જે એજીએમ છે ટ્રાય કરવાની કે બધા શેર હોલ્ડરો આવે. બરાબર છે. આ એજીએમનો મતલબ એવો છે કે એમાં તમે જે ફાઇનાન્શિયલ્સ છે, ઓડિટરે ઓડિટ રિપોર્ટ કર્યો છે એ, પછી એફપીઓ કેટલો નફો કર્યો છે, એનો કેવી રીતનો ડિવિડન્ડ ઇસ્યુ કરવાનું છે, એ બધું આ એજીએમમાં બધું ડિસ્ક્લોઝ થાય. સપોઝ એફપીઓએ છે 5 લાખનો નફો કર્યો છે, બધા મેમ્બરોને 1000 રૂપિયા ડિવિડન્ડ આપવાનું છે, તો એ બધું એજીએમમાં આખું ડિસ્ક્લોઝ થાય. એજીએમમાં જે મેમ્બરનો ડિવિડન્ડ છે એ બધું નક્કી કર્યું હોય વિધિન તો 1 મંથમાં એ બધાને ડિવિડન્ડ બેંકમાંથી ડિવિડન્ડ મળી જાય. એવી રીતના આખું કામ ચાલે છે. એટલે એફપીઓ છે એટલે કોઈ ખેડૂત ભાઈને અમારે એ જ છે કે તમારે કંપનીમાં ટેક્સ લઈ જાય, ગવર્મેન્ટ આ લઈ જાય, એવી રીતના ડર રાખવાનો નથી. ડર એટલે નથી રાખવાનો કેમ કે જે કંઈ કોમ્પ્લાયન્સીસ છે આપણે ટાઈમ ટુ ટાઈમ કરી નાખવાના. કોમ્પ્લાયન્સીસ કંઈ બહુ અઘરાઈ નથી, તમારે કોઈ ટેન્શન નથી લેવાનું છે. અમે ખાલી અમુક કે ડોક્યુમેન્ટરી આ જે ટ્રુ લાઈફ છે એ ઘણા એફપીઓને ખબર ના પડતી કે કોમ્પ્લાયન્સીસમાં શું પ્રોબ્લેમ આવે છે, કે એને કેવી રીતના આગળ વધવું, કે કોઈ પણ ખેડૂત મિત્ર જે ડિરેક્ટર રહ્યા છે એ લોકોને એવું હોય કે આમાં કન્ફ્યુઝન થતું હોય કે આ હું કરું છું તો આનું શું ઇફેક્ટ આવશે. એની કોઈ ઇફેક્ટ નહીં આવે. એનું ઘણું બધું ગાઈડન્સ છે. ટ્રુ લાઈફ છે, ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ, એ એફપીઓને કેવી રીતના ચલાવવા, એમાં ડિરેક્ટરનો શું રોલ હોય છે, એની મીટિંગ, એને જે ડીન નંબર છે, અમુક જે એફપીઓ વતી જે બુક્સ ઓફ એકાઉન્ટ છે એ કેવી રીતના મેન્ટેન રાખવા, એ ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝે પણ ગાઈડન્સ આપી હશે. મને પણ ક્યારેક કોલ કરતો હું પણ ગાઈડન્સ આપી કે તમારે શું પ્રોબ્લેમ છે. હા, અને બીજો પ્રોબ્લેમ એ છે આપણે બધા ગુજરાતી છે એટલે ઇંગ્લિશનો મતલબમાં શું છે કે હેબિટ ના હોય. તમે જે કંઈ પણ રિઝોલ્યુશન કરો છો, રિઝોલ્યુશન એટલે આપણે ઠરાવ કહીએ કે કોઈ પણ એફપીઓમાં ડિસિઝન લેવું છે તો એનો ઠરાવ બધા એમાં સભ્યો મેમ્બરો એ બધાની સહમતિથી આપણે આગળ વધતા હોય. એ જે ઠરાવ બુક બનાવો, ગુજરાતી બનાવો, હાલો એ ઓકે, પણ એની હારે તમને ખબર ન પડતી ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ છે એને કોન્ટેક્ટ કરીને કહેવાનું કે આમે ઠરાવ બુક કરી છે, આને ઇંગ્લિશ કરીને મને આપો, તો એ પણ તમને હેલ્પ કરશે. બરાબર છે. કાં તો મને કહેશો તો હું પણ ઇંગ્લિશ, કેમ કે આરઓસી છે ને, આરઓસી એ ઇંગ્લિશ સમજે છે, એ ગુજરાતી નથી સમજતું, નથી હિન્દી સમજતું. એટલે ઠરાવ બુક એ બધી મતલબમાં બેંક એકાઉન્ટ ઓપન કર્યું છે કે કે કોઈ પણ તમારે વસ્તુ ખરીદો છો, કાંઈ પણ પ્લાન્ટ મૂકો છો, કાંઈ મતલબમાં શું કહે ગોડાઉનનું તમે ચાલુ કરો છો, તો એ આખો એને ઠરાવ બુક. એટલે અમે આ વસ્તુ નક્કી કરવાનો નિર્ણય લીધો છે, એમાં નીચે બધા ડિરેક્ટરની સાઇન, એટલી વસ્તુ તમે ઠરાવ બુકમાં સાઇન કરાવી લેવાની. એટલે બધાને એવું થાય કે એફપીઓના મેમ્બરો છે 5 એ પોતે ડિસિઝન લઈને આગળ નથી વધતા.
બરાબર છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ માહિતી આપણને આપી. બધા એનપીઓ સુપર એનપીઓ બધા માટે ઉપયોગી. એમને સમગ્ર એસપીએનએફ એસોસિએશન પરિવાર તરફથી આ આયોજક મંડળ તરફથી આદરણીય પ્રફુલ્લદાદા ભેટ આપી અને સન્માન કરશે. ખૂબ જ તાળીઓથી વધાવીએ. આભાર હિરેનભાઈ આપનો. જય શ્રી કૃષ્ણ પ્રફુલ્લદાદા. આની પહેલા હિતેશભાઈએ પણ ખૂબ જ સારું એવું વક્તવ્ય આપ્યું. એમના માટે થોડું કહેવાનું મન થાય કે તમારા શબ્દો નહીં એક ક્રાંતિનો આરંભ લાગે છે. દરેક ખેડૂતના દિલમાં નવી આશા જગાવે છે. એનપીઓ ફેડરેશનનો માર્ગ બતાવી આપ્યો છે નવો પ્રકાશ. એવા પ્રેરણાદાયી વક્તાને દિલથી કરીએ છીએ સલામ. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈનો. એના માટે પણ તાળીઓથી વધાવીએ. હવે આપણે બધાને ટી બ્રેક થઈ ગયું છે, તો સૌ કોઈ બ્રેક લેશું અને ફરી પાછા સમયસર 5 વાગે અહીંયા પધારી જશું. આભાર.